તમને નંબરોલોજીનો ઇન્ટરેસ્ટ ક્યારે જાગ્યો અને તમે આમાં પ્રથમ શરૂઆત ક્યારે કરી? સર તમે બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન પૂછી દીધો. પણ જ્યોતિષ એક એવી વિદ્યા છે ને કે જે ગોડ ચોઇસ છે. આ રસ્તા પર તમે ક્યારે આવી જાઓ છો તમને ખુદ પણ નથી ખબર હોતી. તો મારે જાણવું છે કે આ નંબરોલોજી કામ કેવી રીતે કરે? આ વિદ્યા જ એવી છે કે જેના પર તમે એકવાર ટ્રસ્ટ કરો ને 100% તમે રિઝલ્ટ. ઓકે, તો ન્યુમરોલોજી બહુ જ મોટી સાયન્સ છે. એમાં ઓનલી એક લોશો ગ્રેડ બનાવીને ફિનિશ નથી થતું, એની પાછળ ઘણા બધા આસ્પેક્ટ છે. પણ ક્યાંક ને ક્યાંક ગ્રહોની પીડા હોય, બરોબર, અથવા તો વાસ્તુ દોષ હોય, તો આમાં કેવી રીતે આમાં ચેન્જીસ નંબરોલોજીના આધારે જો આપણે લેવા હોય તો એ પોસિબલ ખરું? વાસ્તુમાં દરેક ઝોનમાં એક એક પ્લાનેટ હોય છે અને એને અગર તમે બેલેન્સ કરી દો તો તમને રિઝલ્ટ મળે. એવો કોઈ પર્ટિક્યુલર કેસ કે જે તમને ખબર હોય કે ભાઈ આની ડેટ ઓફ બર્થ પ્રમાણે જે આની લાઈફ છે, જે કઈ રફતારથી આપણે બધા જોઈ શકીએ છીએ, તો એવું કોઈ સટીક ઉદાહરણ હોય તો એ પણ પહેલા મને આપો. આપણે અંબાણી ફેમિલી, કારણ કે એ લોકો પહેલું તો તમે કોઈ પણ ફેસ્ટિવલ્સ જોશો કે એમના ઘરમાં કોઈ પણ ઓકેશન જોશો ને, દરેક રીલમાં બતાવશે કે આ મંદિરે ગયા, ત્યાં આગળ ગયા. તો જ્યારે તમે આપણા રૂટને પકડીને આગળ વધો છો ને ત્યારે કોઈ પણ તમને પાછળ નહીં કરી શકે. કાં તો જેની પણ ડેટ ઓફ બર્થ એ છે પણ ઇમોશનલ તો છે પણ દુનિયાને ઝુકાવે છે સર. તો નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ ભુવા અને મારા પોડકાસ્ટમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે એવી વ્યક્તિ સાથે હું છું કે જેને કહેવાય ને નંબરોલોજીસ્ટની દુનિયામાં એનું ખાસું એવું એનું કહેવાય કે એક નામ છે. અને બેન, તમારું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. અને સૌપ્રથમ તો હું આપને એ કહેવા માંગુ છું કે ભાઈ આપના એટલા બધા ગૂગલ રિવ્યૂ સારા એવા છે અને આ પાછળનું શું કારણ હોઈ શકે અને કેવી રીતની આપની કાર્ય પદ્ધતિ છે તે પણ મારે જાણવું છે. તો પહેલા આપનું પૂરું નામ અને આપનું પૂરું ઇન્ટ્રોડક્શન મારા દર્શક મિત્રોને આપો. સૌથી પહેલા ઓમ ગમ ગણપતિ નમઃ. થેન્ક યુ સો મચ કે તમે મને Welcome. તમારા ચેનલ પર બોલાવી. મને બહુ જ ખુશી થઈ વેલકમ. કે તમે મને આ મોકો આપ્યો કે આપણી આ જે સાયન્સ છે, જે શાસ્ત્ર છે, એને આપણે લોકો સુધી પહોંચાડી શકીએ. અને રહી વાત રિવ્યૂઝની, તો એ તો કહેવાય ને કે આપણે જ્યારે આપણું કર્મ અને ધર્મ કરીએ છીએ ને તો એ ઓટોમેટિક થતું જાય છે. અને હું લાસ્ટ 8 યર્સથી આ ફિલ્ડમાં છું. ડોક્ટરેટ એટલા માટે લગાવું છું કારણ કે મેં આ ફિલ્ડ પર પીએચડી કરી છે. આ એક એવી સાયન્સ છે ને કે જેમાંથી મેજિક થાય છે. પણ એ મેજિક કઈ રીતે? જ્યારે તમે બિલીવ કરો ને એને એક્સપેરિમેન્ટ કરો, તમારી લાઈફમાં એક્સપિરિયન્સ કરો, ત્યારે જઈને એના 100% મેજિકલ રિઝલ્ટ આવે ને આવે જ છે. મેડમ, તમે મેજિકલ રિઝલ્ટની વાત કરી છે, બરોબર, પણ ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતની અંદર, ખાસ કરીને ભારતમાં તો નેમ નંબરોલોજીનું ખરેખર બહુ ખાસું એવું સ્તર જામતું જાય છે. પણ બેઝિકલી હું ખાસ વાત કરું તો ગુજરાતની અંદર ઘણા લોકો આ વસ્તુથી, આ રેમેડીથી અજાણ છે. તો આપણે એવા હરેક મુદ્દા ઉપર આજે વાત કરવી છે. તો સ્ટાર્ટઅપ એ કરો કે તમને નંબરોલોજીનો ઇન્ટરેસ્ટ ક્યારે જાગ્યો અને તમે આમાં પ્રથમ શરૂઆત ક્યારે કરી? સર તમે બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન પૂછી દીધો. એકચ્યુઅલી સાચું કહું ને તો પેલું કહેવાય ને કે જ્યારે બચ્ચું નાનું હોય ને તો એ ડિસાઈડ કરતું હોય છે કે મમ્મી પપ્પા એ ફિલ્ડમાં મોકલતા હોય છે કે બેટા ડોક્ટર બનશે, ટીચર બનશે, એન્જિનિયર બનશે. ઓકે, બાય ચોઇસ. પણ જ્યોતિષ એક એવી વિદ્યા છે ને કે જે ગોડ ચોઇસ છે. ગોડ ચોઇસ. ઓકે, આ રસ્તા પર તમે ક્યારે આવી જાઓ છો તમને ખુદ પણ નથી ખબર હોતી. અને રહી વાત સાયન્સની કે ચલો આપણી આ મેથડની કે ન્યુમરોલોજીની, તો આ પહેલેથી ચાલતી આવી છે. તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપું આપણા બધા વ્યુઅર્સ માટે કે પહેલા જે વિદ્યા છે ને ન્યુમરોલોજી, એ ફક્ત મોટા મોટા લોકો માટે હતી. તમને ફ્યુ મૂવીઝના નામ આપું છું. એક દૂજે કે લીએ, રાઈટ? એમાં અગર તમે પોસ્ટર કરશો ગૂગલ તો એમાં યુ ડબલ છે. કભી કભી મૂવીમાં લાસ્ટમાં ઈ લગાવેલો છે, રાઈટ? કહો ના પ્યાર એમાં એ ડબલ કર્યા છે. તો આ સાયન્સ કેટલી જૂની છે. ત્રિશુલ મૂવી, ઘણી બધી મૂવીઝના જે નામ હતા ને એ આના પરથી લેવામાં આવતા હતા. અને ગુડ લક છે મારું કે આજે ઘણા બધા આપણા જે ગુજરાતી જે ડાયરેક્ટર્સ છે તે આજે કોન્ટેક્ટ કરીને અમારી પાસે નેમ કરેક્ટ કરાવે છે ને એ લોકોને રિઝલ્ટ્સ મળે છે. જ્યારે મારી પાસે ક્લાયન્ટ આવે ને અને અમે કહીએ ને કે તમારે આ રીતે નામ ચેન્જ કરવાનું, તો એ લોકો શું કહે ખબર? મેડમ ડિફિકલ્ટ છે. જ્યારે તમને સક્સેસ જોઈએ ને તો એક્સક્યુઝ નહીં આપો. 100%. ઓકે, અને એક્સક્યુઝ આપો છો તો સક્સેસ નહીં મળે. બોલિવૂડમાં જે આપણા સેલિબ્રિટીઝ છે, કેટલા બધા તમને લાઈનથી લિસ્ટ વધતું જ જશે, એનો કોઈ અંત નથી. એ બધાના સ્પેલિંગ ચેન્જ છે, રાઈટ? અને જે લોકોએ નથી કર્યા, કેમ નથી કર્યા? કારણ કે બાય ડિફોલ્ટ એ લોકોનું નામ
એ નંબર પર એ ફ્રીક્વન્સી પર કનેક્ટ છે, રાઈટ? અને અગર નથી તો એ લોકોએ હાથમાં કોઈને ને કોઈ સ્ટોન ધારણ કરેલો છે. અચ્છા. આ વાઇબ્રેશન્સ વગર આગળ તમારે વધવું થોડુંક ડિફિકલ્ટ છે. ઘણા બધા એવું કહેતા હોય છે કે અમે તો આ વિદ્યામાં બિલીવ જ નથી કરતા, રાઈટ? પણ સાચું કહું ને તો સૌથી વધારે એ લોકો બિલીવ કરતા હોય છે. આ વિદ્યા જેવી છે કે જેના પર તમે એકવાર ટ્રસ્ટ કરો ને 100% તમને રિઝલ્ટ મળે. જ્યારે મેં શરૂઆત કરી હતી ને સર, તમે જે ક્વેશ્ચન પૂછો કે તમે આ ફિલ્ડમાં કેવી રીતે આવ્યા, તો એ મારી માટે આન્સર આપવો એટલે ડિફિકલ્ટ હતું, કારણ કે હું પણ એક હાઉસવાઈફ હતી અને બહુ મહેનત કરતી હતી. મારા હસબન્ડ પણ બહુ જ મહેનત કરતા હતા. ઘણું મેં સ્ટ્રગલ જોયું છે. અને મારા દીકરાના જન્મ પછી એને બધું જ સારું હતું મારા ઘરમાં, બટ એના બહુ નાનો હતો છતાં બી એના ઓપરેશન પર ઓપરેશન થયા. મારા હસબન્ડ રાત દિવસ મહેનત કરે પણ જે રિઝલ્ટ મળવું જોઈએ ને એ નહીં મળે. અને પ્રોબ્લેમ્સ કેવા કે જે અણધાર્યા હોય. પછી આપણે કહીએ ને કે જ્યારે નિરાશ થઈ જાય ને ત્યારે જ્યોતિષ પાસે છે, પણ એકચ્યુઅલી પહેલા જવું જોઈએ. તો તમને એના આઉટકમ્સ તમને ગૂગલ મેપ લાઈફનો મળી જશે. અને તે વખતે પછી હું આ ફિલ્ડમાં આવતી ગઈ અને મેં જોયું તો મારા દીકરાનું નામ જે હતું તે એની ડેટ ઓફ બર્થ પ્રમાણે સિંક્રોનાઇઝ નહીં હતું, એ એનર્જીને કનેક્ટ નહીં થતું હતું. અને મારા હસબન્ડના જે બિઝનેસનું નામ હતું તે રાહુ ને શનિ પર હતું. રાહુ ને શનિ ઇન્ડિવિજ્યુઅલ બહુ જ સરસ છે, પણ જ્યારે એક સાથે આવે છે ને ત્યારે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. ને જ્યારે તમારી ડેટ ઓફ બર્થ સાથે સિંકમાં નથી તો પ્રોબ્લેમ ક્રિએટ કરે. તો એ બધું જ મેં ચેન્જ કર્યું. અને તમે બિલીવ નહીં કરશો કે જેની 3 ડિજિટમાં ઇન્કમ નહીં હતી એની આજે 5 ડિજિટમાં ઇન્કમ થઈ છે. મારી વાત કરું તો હું કતારગામમાં રહેતી હતી, પછી સુમન શાહમાં રહેતી હતી, અને અત્યારે પાલના એવા પોશ એરિયામાં 4 BHK ના ઘરમાં રહું છું. અને જે મારા વ્યુઅર્સ છે, જે મારા ફ્રેન્ડ્સ છે, જે મારા ફેમિલી છે, એ લોકોને મારી જર્ની ખબર છે કે આ મેજિક મેં મારી લાઈફમાં જોયું છે. જ્યારે હું ભણતી હતી ને સર કહેતા હતા ને કે તમારે મોબાઈલ નંબર ચેન્જ કરવો પડે ને અકાઉન્ટ ચેન્જ કરવું પડે, બ્લાઇન્ડલી જઈને મેં બધી વસ્તુ કરી છે. ઓકે, કેમ? આઈ વોન્ટ અ રિઝલ્ટ, નોટ એક્સક્યુઝ. ઓકે. અને જ્યારે આ વસ્તુ શીખતી હતી ત્યારે મારી પાસે પણ એટલા નહીં હતા. ફીસ હતી 10,000, 15,000, 20,000. તો ધેટ ટાઈમ મેં મારી ગોલ્ડ ચેન પણ સેલ કરી હતી, કારણ કે મને ખબર હતી લર્નિંગ ઇઝ અર્નિંગ, રાઈટ? અને પછી જે આ ફિલ્ડમાં જે મેં મેજિક જોયા છે, રિઝલ્ટ જોયા છે, મને ખુદને શોખ થતું હતું. આજે મને પણ નથી ખબર હોતી ક્યારે કયું ગૂગલમાં મેસેજ આવે છે, વોટ્સઅપ પર મેસેજ આવે, મેમ તમારી આ રેમેડી સક્સેસ થઈ ગઈ, મેમ તમારી આ રેમેડીઝથી વર્ક થયું. એટલા બધા રિવ્યૂઝ છે. અને આપણી રેમેડીઝ મારી જે હોય છે ને તે એટલીસ્ટ 70 to 80% જે આપણા દાદા દાદી કરતા આવ્યા છે, જે આપણા પૂર્વજો કરતા આવ્યા છે ને એ જ હોય છે, રાઈટ? એટલે મેં આ મેજિક જોયું છે મારી લાઈફમાં. અને હું બધા આપણા વ્યુઅર્સને કહીશ કે એકવાર તમે તમારી લાઈફમાં એક્સપેરિમેન્ટ કરો, એક્સપિરિયન્સ કરો, રિઝલ્ટ નહીં મળે તો પછી મને કહેજો. તો મેડમ પર્ટિક્યુલર કદાચ આપણા કોઈ દર્શક મિત્રો જુએ છે, બરોબર, તેને આ નંબરોલોજી ગુજરાતની અંદર મેં તમને થોડી વાર પહેલા જે વાત કરી શબ્દો વાપર્યો કે લગભગ બહુ ઓછા પ્રમાણમાં, કારણ કે હું તો મારું એક યાત્રાનું જ કામ છે, હું ભારત ભ્રમણ જ કરું છું. મને ફરવું ગમે છે, નવા નવા લોકોને મળું છું, નવા નવા વિષયો ઉપર ચર્ચા કરવી ગમે છે. હું મારી પર્ટિક્યુલર વાત કરું તો પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ગુજરાતના ગામોમાં અથવા તો સિટીઓમાં બહુ રેર કેસમાં આ વસ્તુ જોવા મળે છે. તો મારે જાણવું છે કે આ નંબરોલોજી કામ કેવી રીતે કરે છે, આ વર્ક કેવી રીતે કરે છે, એની મને બેઝિક માહિતી આપો, પછી આપણે આગળનું સેશન ચાલુ કરીએ. સર, પહેલા તો એવું કહેવાય ને કે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ઓલ ઓવર યુનિવર્સમાં એક કહેવત છે, ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના, શું લઈને આવ્યા ને શું લઈને જવાના. બટ આમાં એક થોડું શું ચેન્જીસ કરવા માંગીશ. જ્યારે બચ્ચુનો જન્મ થાય છે ને કોઈના પણ ઘરમાં જ્યારે એક નવું મહેમાન આવે છે તો ગેસ્ટ આવે ને પૂછે છે બાબો આવ્યો કે બેબી, રાઈટ? અને રૂમમાં જઈને એનું વિઝિટ કરે છે. રૂમમાં જતી વખતે પણ એને રૂમ નંબર જોઈએ છે, રાઈટ? પછી કોઈ વ્યક્તિ પોતાની લાઈફમાં એક રોલ પ્લે કરી અને જ્યારે ડેથ થાય છે તો શું એ વખતે પૂછવામાં આવે છે કે કોણ ગયું? નથી પૂછવામાં આવતું. મેલ ગયું કે ફિમેલ ગયું નથી પૂછવામાં આવતું. ઓકે, શું પૂછવામાં આવે છે? એ વ્યક્તિનું નામ, રાઈટ? અને એ વ્યક્તિ પોતાની એક જર્ની તૈયાર કરીને જ્યારે ડેથ થાય છે તો જન્મથી મૃત્યુ સુધીમાં એક વસ્તુ જે તમે કમાયા, શું કમાયા? નામ. અને એ નામના આલ્ફાબેટ જે છે ને તે ફ્રીક્વન્સી સાથે કનેક્ટ છે. હવે આપણને આપણા વ્યુઅર્સને પણ ક્વેશ્ચન થતો હશે, મારું તો કામ જ છે વાય પર કામ કરવાનું. વાય એટલે હું કોઈ પણ રેમેડીઝ આપું, જીમસ્ટોન આપું, રુદ્રાક્ષ આપું કે ક્રિસ્ટલ્સ આપું, એની પાછળ એ લોકોને વાય ક્લિયર કરીને આપું. એવું નહીં કે તમે આ પહેરી લો કામ થઈ જાય. ના, આ રીઝન છે એટલે જ કરો, અધરવાઇઝ નહીં કરો. વાય ક્લિયર થશે. મારા સ્ટુડન્ટ હોય કે મારા ક્લાયન્ટ હોય, બધાને વાય ક્લિયર કરીને જ આન્સર મળે છે. એ
ઘણા બધાના એક્સપિરિયન્સ છે. હવે મેં તમને કીધું એમ કે ફ્રીક્વન્સી સાથે મેચ થવું જોઈએ. તો હવે સપોઝ કે કોઈની ડેટ ઓફ બર્થ સાથે નામ મેચ નથી થતું તો એ રિઝલ્ટ એ આઉટકમ આવવું જોઈએ ને તે નહીં આવે. હમ. ઓકે, એમની જે ડેટ ઓફ બર્થ છે તેમાં એવું ન્યુમરોલોજીમાં એવું કહેવાય કે અગર 3 ને 4 નંબર્સ તમારા મિસિંગ છે તો તમને વેલ્થ ક્રિએટ કરવામાં પ્રોબ્લેમ થાય કે મની સેવિંગ્સ નહીં થાય. પણ આપણે એમના પર ક્વેશ્ચન નહીં ઉઠાવી શકીએ. કેમ ખબર છે? કારણ કે એમનામાં 1 ને 2 નો રાજ્યો ક્રિએટ થાય છે. એમનું નેમ જે છે તે ફ્રીક્વન્સી પર છે, 6 નંબર, અને તે પણ 42 ના 6 પર, રાઈટ? એટલે આ બધી ફ્રીક્વન્સીથી કનેક્ટ કરવામાં આવે છે. અને બીજું કે જે નામની આપણે વાત કરીએ છીએ કે જે આલ્ફાબેટ છે, તો આલ્ફાબેટ તો અંગ્રેજો લઈને આવ્યા. હા. તો એ શાસ્ત્ર સાથે કઈ રીતે? હા. ઓકે, પણ શાસ્ત્ર પરથી લેટિન બન્યું, લેટિન પરથી આલ્ફાબેટ બન્યા. ફ્રીક્વન્સી છે. જ્યારે તમે ગુજરાતી હિન્દી વર્ડને ઇંગ્લિશમાં કન્વર્ટ કરો તો એની ફ્રીક્વન્સી હોય છે. અમુક જે આલ્ફાબેટ હોય છે એ હિડન ફોર્મમાં હોય છે અને બાકીના જે આલ્ફાબેટ હોય છે એના પર ભાર હોય છે. ઓકે, તો ન્યુમરોલોજી બહુ જ મોટી સાયન્સ છે. એમાં ઓનલી એક લોશુ ગ્રીડ બનાવીને ફિનિશ નથી થતું, એની પાછળ ઘણા બધા આસ્પેક્ટ હોય છે. અને મેડમ બીજું એ કે જે આપણે ડેટ ઓફ બર્થની વાત થઈ, બરોબર, પણ કોઈ કેસમાં એવું બને કે ભાઈ ચાલો ડેટ ઓફ બર્થ એને યાદ પણ નથી કે સાચી ડેટ ઓફ બર્થ થઈ છે, બરોબર, તો તેને કન્સલ્ટિંગ કરાવવું હોય તમારી પાસે અથવા તો અનધર ગાઈઝ કોઈ પણ હોય, બરોબર, તો તે વસ્તુ પોસિબલ ખરું કે નંબરોલોજી એમાં કામ કરી શકે? 100% સર. એ કેવી રીતે? પહેલા મેં તમને કીધું ને કે સર કે તમને કોઈ બચ્ચું આવ્યું તો એની ડેટ ઓફ બર્થ હોય છે ને એ લાઈફમાં બધી જ વસ્તુથી નંબર્સથી કનેક્ટ છે. પણ અમુકના કેસમાં જે જૂના જમાનાના લોકો હતા એને ડેટ ઓફ બર્થ નથી ખબર, તો પહેલા તો એ થઈ શકે કે આપણે એની તિથિ પરથી ડેટ ઓફ બર્થ કાઢવાની ટ્રાય કરી શકીએ. એ પણ નથી થતું તો એ જે પ્રોફેશનમાં છે એ પ્રોફેશન વાઇઝ આપણે એના જે નંબર્સ છે એને આપણે સ્ટ્રોંગ કરવાની ટ્રાય કરીએ. તો એની જે પ્રોબ્લેમ્સ છે એ કઈ પ્રોબ્લેમ લઈને આવ્યો છે, કઈ એની ફિલ્ડ છે, ને એના વાઇઝ જો આપણે એને પાવર આપશું તો 100% એને સક્સેસ મળે. અને જે રેમેડીઝ હોય છે ને સર, એ અમારી ટોટલી એવી રીતની હોય છે કે જે આપણા સનાતન ધર્મથી ચાલતી આવી છે. ઓકે, એટલે એમાં કોઈ ટાઈપનું બેકફાયરિંગ નથી થતું. ક્રિસ્ટલ બ્રેસલેટ છે, રુદ્રાક્ષ છે કે ડોનેશન્સ છે, આપણે કે સેવા આપીએ, એ ક્યારે બેકફાયર નથી કરતી, રાઈટ? તો આપણે એને 100% રિઝલ્ટ આપી શકીએ. અને મેડમ તમે જે રીતે વાત કરી, જો જ્યોતિષના ઘણા એવા પ્રકારો છે, પામેસ્ટ્રી જોઈ લો, નંબરોલોજી જોઈ લો, બરોબર, કે કોઈ કુંડલી ઉપરથી ગ્રહોની જે સ્થિતિ હોય જાણીને કન્સલ્ટિંગ કરતા હોય છે જ્યોતિષ, બરોબર, તો પર્ટિક્યુલર આ નંબરોલોજી છે તે ભારતીય સંસ્કૃતિના આધારભૂત પ્રમાણે છે કે શાસ્ત્રોક્ત પ્રમાણે છે, કેવી રીતે? ઇન શોર્ટ વાત કરીએ 100% સર આપણા શાસ્ત્રની જ છે. જેમ કે કહું ને તો યોગ યોગા બનીને આવ્યું, આયુર્વેદ આયુર્વેદા બનીને આવ્યું, એવી જ રીતે આપણું લક્ષ્મી યંત્ર લોશુ ગ્રીડ બનીને આવ્યું છે. કઈ રીતે તમને પ્રૂફ સાથે કહું કે જ્યારે આપણું સમુદ્ર મંથન થયું હતું એમાં મંદરાચલ પર્વત એની ધરા પર નહીં ઊભું રહ્યું હતું, ત્યારે વિષ્ણુ ભગવાનને કાચબાનું એટલે કે કશ્યપ અવતાર ધારણ કરીને એને બેલેન્સ કર્યું હતું. આપણે જે ટર્ટલની પૂજા કરીએ છીએ, જે કાચબાની દિવાળીમાં પૂજા કરીએ છીએ, ઓકે, લક્ષ્મી યંત્ર, એ જ્યારે તમારા બધા વ્યુઅર્સને કહીશ તમારા ઘરમાં હશે અને જ્યારે તમે ઊંધો કરીને જોશો ને એની ઉપર યંત્ર બનાવેલું હશે અને એ નંબર્સ હતા. ઓકે, તો એ જ નંબર છે જેને આપણે લોશુ ગ્રીડ કહીએ છીએ, રાઈટ? હવે સવાલ એમ થાય કે એ કાચબા પર નંબર કેવી રીતે આવ્યા? ઓકે, તો ચાઇનામાં આના પરથી એ લોકોનું આખું વાસ્તુ બિલ્ડ થઈ ગયું. આની પાછળની બી બહુ મોટી સ્ટોરીઝ છે. લો નામનું એક નદી હતી અને વુ ઓફ હશિયા નામના એક રાજા હતા. એને આની ખોજ કરી અને ગ્રીડ એટલે કે એક ગ્રાફ, ઓકે, એક સ્ક્વેર. તો જે કાચબો જે બહાર આવ્યો ને તે વખતે, આજથી વર્ષો જૂની વાત કરું તો ચાઇનામાં ઘણી બધી બાળ આવતી હતી, એમાં ઘણા બધા ગામ લોકો તબાહ થઈ જતા હતા અને એનું આઉટકમ્સ નહીં મળતું હતું. તો એક રાજે આની પાછળ આખું રિસર્ચ કર્યું અને એ પણ એક સ્પિરિચ્યુઅલ હતા. તો એ એમની પાસે ગયા, એમના ગુરુજી પાસે, કે મને આનો હવે રસ્તો આપો. તો કોઈ પણ જ્યોતિષ હોય છે ને તમને ફિક્સ ડેટ એન્ડ ટાઈમ નહીં આપે, પણ તમને રાહ જરૂર આપે, જેવી રીતે અમે કરીએ છીએ, રાઈટ? તો એમણે એક જ આન્સર કર્યો કે જ્યાંથી આ આવે છે ને ત્યાં જા, તને જવાબ મળશે. હવે ફ્લડ આવે ક્યાંથી? પાણીમાંથી. તો એ સમુદ્ર કિનારે ઘણો ટાઈમ વિતાવ્યો પણ આન્સર નહીં મળ્યો. પછી એક ટાઈમ એવો આવ્યો કે ફ્લડ આવવાનું શરૂ થયું. તો જેવું ફ્લડ આવ્યું ને તો બધા ઇન્સેક્ટ્સ બહાર આવે. એવી રીતે એક કાચબો એમની તરફ જતો હતો, એની ઉપર કોઈ ગ્રીડ નહીં હતી પણ ડોટ 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 હતા. અને એ ડોટ ડોટ એટલે આપણા નંબર્સ. અગર એ ડોટને આપણે અલગ કરીએ તો એ આપણી લોશુ ગ્રીડ બને, એટલે કે આપણું લક્ષ્મી યંત્ર બને, રાઈટ? એના પરથી એ લોકોનું વાસ્તુ બિલ્ડ થયું અને આપણા એલિમેન્ટ ફાઇન્ડ થયા અને એના પરથી આપણે પ્રિડિક્શન કરી શકીએ છીએ,
અને આપણું જે ઇન્ડિયન છે તે છે વૈદિક ન્યુમરોલોજી, વૈદિક શાસ્ત્ર, જેના પરથી યોગાસ ક્રિએટ થાય છે. ન્યુમરોલોજીમાં પણ તમે કઈ આપો છો? રાજયોગ, બંધન યોગ અને કાલસર્પ દોષ, બધું જ તમે પ્રિડિક્ટ કરી શકો છો. લોશુ ગ્રેડ પરથી પણ નહીં, વૈદિક ગ્રેડ પરથી. ઓકે, એટલે ન્યુમરોલોજી ખાલી કહેવાનો એક શબ્દ છે, એની અંદર ઘણા ટાઈપ્સ છે, જેમ કે લોશુ ગ્રેડ છે, વૈદિક છે, શેલ્ડિયન છે, પાયથાગોરન છે, પ્રોનોલોજી છે, એવી ઘણી બધી સાયન્સ છે. અને દરેક વ્યક્તિએ એનું ફાઇન્ડ આઉટ કરીને રિઝલ્ટ આઉટકમ લીધા છે. તો જ્યારે અમે કોઈની ન્યુમરોલોજી કરીએ છીએ ને, તો એ બધા ટાઈપ્સને કવર અપ કરીને કરીએ છીએ. ઓકે, એક એવું છે કે ચલો યુટ્યુબ પરથી પોતે ઘણા બધા નામ ફિક્સ્ડ કરી દેતા હોય છે, પણ શું એ સાચું છે? 70% રાઈટ હોઈ શકો, બટ 30%માં તમે જે મિસ્ટેક કરી જાઓ ને, એના કારણે તમને પ્રોબ્લેમ થઈ જાય. કે કારણ કે ફ્રીક્વન્સી, હવે આ નંબર્સ વર્ક કેવી રીતે કરે? તમે નંબર બદલો ને તમારી લાઈફમાં ચેન્જ આવે એ કેવી રીતે? જસ્ટ એક એક્ઝામ્પલ આપીશ. તમારે આજે મૂડ છે કે તમારે FM સાંભળવું છે, તમે 94.3 કરશો તો જ તમને સંભળાશે. 94.1 પર નહીં સંભળાશે કે 94.5 પર બી નથી સંભળાવવાનું. એ ફ્રીક્વન્સી ક્યારે કનેક્ટ થઈ? તમે કોઈને 10 ડિજિટનો નંબર ડાયલ કર્યો, એને લાગી કેવી રીતે ગયો? આ ફ્રીક્વન્સી નંબરની આપણી લાઈફમાં 100% પ્રેઝન્ટ છે. બિલીવ કરવાનું ચાલુ કરો, રિઝલ્ટ આપવાનું ઉપરવાળાનું કામ. અને બેન, જે રીતે તમે વાત કરી, બરોબર, મેં એક ગુજરાતના પ્રખ્યાત એવા જ્યોતિષનું મેં એક સેશન કર્યું હતું મેં એમની સાથે, કારણ કે આ કુતૂહલવશ મેં કરેલું કે ભાઈ મને આની પાછળ જાણવાનો ખુદને મને બહુ રસ છે, બરોબર. પણ ક્યાંક ને ક્યાંક ગ્રહોની પીડા હોય, બરોબર, અથવા તો વાસ્તુ દોષ હોય, તો આમાં કેવી રીતે આમાં ચેન્જીસ નંબરોલોજીના આધારે જો આપણે લેવા હોય તો એ પોસિબલ કરું? 100%. ટૂંકમાં આ ગ્રહોને આધારિત કામ કરે છે, વર્ક કરે છે, એ તો ફાઇનલ વાત છે, બરોબર. તો એ કેવી રીતે વર્ક થાય? સર, આ જે વિદ્યા છે ને, તેમાં એસ્ટ્રોલોજી, વાસ્તુ, ન્યુમરોલોજી, એ જ્યારે તમે બધું કનેક્ટ કરીને એક આઉટકમ આપો ને, તો એના રિઝલ્ટ તમને બ્યુટીફુલ જોવા મળે. કારણ કે આપણે જે દરેક વિદ્યા છે ને, એની એક લિમિટેશન આવી જાય. જેમ કે એસ્ટ્રોલોજીની લિમિટ શું છે કે એ તમને સોલ્યુશન્સ આપે કઈ રીતના કે તમે સેવા આપો, મતલબ કે ડોનેશન્સ કરો. પણ હું ડોનેશન્સ નથી કહેતી, આપણે એટલા મહાન નથી થઈ ગયા કે ડોનેશન્સ કરીએ, આપણે સેવા વડ યુઝ કરીએ. સેવા આપો, આઈધર તો પછી તમે કોઈ જેમસ્ટોન ધારણ કરો, આઈધર તમે એના રિચ્યુઅલ કરો. આ એસ્ટ્રોલોજીની લિમિટેશન છે. ન્યુમરોલોજીની લિમિટેશન શું છે કે એ તમને પ્રેક્ટિકલ સોલ્યુશન્સ આપે. એમ જેમ કે તમે મોબાઈલ નંબર ચેન્જ કરો, હાઉસ નંબર જોઈ લો, તમારી વેહિકલ નંબર જોઈ લો, નેમ નંબર ફિક્સ કરી દો, રાઈટ? એ નંબર્સ પર વર્ક કરે. ન્યુમરોલોજી ઘરમાં પ્લેનેટ હોય છે, પણ એ ફિક્સ્ડ કરવાનું કામ વાસ્તુનું આવે છે. ઓકે, હવે વાસ્તુનો ઉદ્ગમ કઈ રીતે? તો વિશ્વકર્મા પ્રકાશ, ઓકે, જે પેલું કહેવાય ને કે ભગવાનના આર્કિટેક્ચર હતા, જેને જનક રાજાનો મહેલ બનાવ્યો હતો, એ વિશ્વકર્મા પ્રકાશનમાંથી જ આ બધી વસ્તુઓ આવી છે. અને આપણા સનાતન ધર્મની બધી બુક્સમાં લખાયેલું છે. તો વાસ્તુમાં દરેક ઝોનમાં એક એક પ્લાનેટ હોય છે, અને એને અગર તમે બેલેન્સ્ડ કરી દો તો તમને રિઝલ્ટ મળે છે. હું લાસ્ટ વીક મારી પાસે એક ક્લાયન્ટ આવ્યા હતા, જે કશે આવી રીતે મળીને આવ્યા હતા, અને એમણે મને બધું જ બતાવ્યું. હવે જેણે પણ એમનું કન્સલ્ટ કર્યું હતું, તો કર્યું તો બહુ સારી રીતે, છતાં બી મને એમ ક્વેશ્ચન લઈને આવ્યા હતા કે મેમ, મને હજુ પણ જે રિઝલ્ટ જોઈએ ને તે નથી મળતો. મેં પહેલાં તો કીધું કે 1 વીકમાં તમને રિઝલ્ટ નહીં મળશે. સેકન્ડ મને કહે છે કે મેમ, તો બી મને હજુ સેટિસ્ફેક્શન નથી થતું. તો મેં રીઝન પૂછ્યું, તો કે મને મેમ, મને એમણે રેમેડીઝ આપી દીધી ને, તો પણ મને એના રિઝલ્ટ નથી લાગતા. તો મેં એક જ વસ્તુ કીધી કે સર, મને પહેલાં તમારી ડિટેલ ચેક કરવા દો. એ ડિટેલમાં મેં જોયું તો એ બિઝનેસ કરતા હતા કોસ્મેટિક્સનો. ઓકે, અને મેં એમને ખાલી 2 જ ક્વેશ્ચન પૂછ્યા કે સર, તમારા સાઉથ ઇસ્ટ ઝોનમાં શું છે? તેમણે કીધું કે અમારું પેલું આપણે જે કહેવાય ને કે ઘરની પાછળની સાઈડ પર જે ચોકડી આવે તે હતી, ને ત્યાં આગળ એમણે પેલું પ્લાન્ટેશન જેવું કર્યું હતું. મેં કીધું પહેલા એને હટાવી દો. વિધિન 21 ડેઝ અગર રિઝલ્ટ નહીં મળે તો મને કહેજો. કેમ? એના એન્ટી એલિમેન્ટ્સ હતા ત્યાં આગળ. સાઉથ ઇસ્ટ એટલે તમારા શુક્ર દેવતા લક્ષ્મીજી. હવે લક્ષ્મીજી એટલે કે ત્યાં આગળ આપણે ફાયર ઝોન એટલે કે અગ્નિકોણ. અગ્નિમાં તમે પાણી નાખો તો શું થશે? રિઝલ્ટ નહીં મળે, રાઈટ? એટલે અમે જ્યારે પણ કોઈ પણ વસ્તુના આઉટકમ પાસે જઈએ છીએ ને, તો બધા આસ્પેક્ટ્સ કવર અપ કરીએ છીએ, અને પછી એના એક રિઝલ્ટ નીકળે છે. તો મિત્રો, મેડમે જેવી રીતે વાત કરી, અને ખાસ કરીને હું તમને કહેવા માંગુ છું કે કદાચ આપણા હિન્દુ ધર્મની અંદર આ આપણો ભારત છે ને આસ્થાનો દેશ છે,
આપણે પ્રાર્થનાના દેશમાં જીવીએ છીએ, બરોબર? રામ અને કૃષ્ણની ભૂમિમાં આપણે જન્મ લીધો છે અને ક્યાંક ને ક્યાંક બીજાનું હિત કરીને આપણું હિત આપણે જોતા હોઈએ એવા આપણા પૂર્વજોના આપણા સંસ્કારો છે. પણ કહેવાય ને, બુદ્ધિની પરાકાષ્ઠાથી અમુક લોકો એવું વિચાર કરતા હોય મેડમ કે ભાઈ આવું કાંઈ હોય નહીં, આ વસ્તુમાં હું માનતો નથી. પણ એવું નથી હોતું દોસ્તો. જો કોઈ વ્યક્તિ એમ કે એણે અમેરિકા જોયું જ નથી, તેવો દાવો ન કરી શકે કે અમેરિકા છે જ નહીં. એણે નથી જોયું. એટલે આ વસ્તુનો જ્યાં સુધી તમે પર્ટિક્યુલર અનુભવ નહીં કરો ત્યાં સુધી ખરેખર તમને નહીં ખબર પડે. અને મારી પાસે, મારા ધ્યાનમાં તો ઘણા એવા લોકો છે કે જે આ વસ્તુને ફોલો કરીને કહેવાય ને કે ભાઈ જમીનથી લઈને આકાશ સુધીની એની સફર રહી છે. તો મેડમ, તમે જે નામ ચેન્જ કરવાની વાત કરી કે ભાઈ કોઈ કેસ એવા પર્ટિક્યુલર કેસમાં નામ પણ ચેન્જ કરવું પડતું હોય, બરોબર? તો જન્માક્ષરના આધારે કદાચ એણે રાશિ જોઈને નામ લીધું હોય, બરોબર? તો એ નામ ચેન્જ કરવાનું આવે તો કેવી રીતે, એ પ્રોસેસ કેવી રીતે હોય એની મને થોડી ડિટેલમાં વાત કરો, પછી આપણે નંબર તરફ પણ જવું. સર, પહેલી વસ્તુ કે જે તમે નામ કરવાની કીધું કે આપણે રાશિ પ્રમાણે, એનાથી થોડીક હું એક સ્ટેપ પાછળ જઈશ. હા. લાસ્ટ યર મારી પાસે એક ફોન આવ્યો હતો રાત્રે કે મેડમ આજે મારે ત્યાં ન્યૂબોર્ન બેબી આવવાનું છે અને અમે હોસ્પિટલમાં છીએ. મેં કીધું સર તમે અત્યારે ફોન કરો છો? તો કે અમે તો જસ્ટ ડૉક્ટર પાસે આવીને ડૉક્ટરે કીધું કે સિઝેરિયન કરવું પડશે. તો પૂછ્યું ડૉક્ટરે કે તમારે આજે કરાવવું છે કે 1-2 દિવસમાં? તો મારી પર ફોન આવ્યો. ઓકે, તો પહેલાં તો મેં ડેટ જોઈ નહીં. હવે એની ડેટ હતી 13 જૂન અપ્રોક્સ. તો મેં કીધું એક કામ કરો, મેડમની પોઝિશન શું છે? તો એમ કે ડૉક્ટરે તો એડમિટ થવા જ કીધું છે. મેં કીધું કંઈ વાંધો નહીં, ડૉક્ટરે એડમિટ થવા કીધું છે ને ડૉક્ટરને કહ્યું કે મને ખાલી આજની રાત કઢાય, હું તમારા અંડર ઓબ્ઝર્વેશનમાં રહું છું. મેં ખાલી રાત્રે 12 વગાડી દીધા એને. મતલબ કે બચ્ચાનું ભવિષ્ય સારું કરવા માટે એના 12 વાગ્યા પછીનો ટાઈમિંગ ને મુહૂર્ત મેં એને આપ્યું. ઓકે, પણ જ્યાં સુધી મારું બિલીવ છે ને ત્યાં સુધી આપણે પાથ બતાવી શકીએ. ડિસિઝન આપનાર ઉપરવાળો, રાઈટ? તમે ગમે તેટલા ધમ પછાડા કરી લો, ટાઈમ તો એને જે ડિસાઈડ કર્યો હશે ને એ જ આવવાનો છે. સિઝેરિયનના કેસમાં તમે ડેટ ફિક્સ કરી શકો, મુહૂર્ત આપી શકો, પણ ઉપરવાળાનો જ્યાં સુધી હશે કે આ જ ટાઈમ છે ત્યાં સુધી. અધરવાઇઝ તમારા ડૉક્ટરને કંઈ ઇમરજન્સી આવી જશે, લાઇટ ચાલી જશે, એનેસ્થેસિયા લેટ પડશે, પણ એ ટાઈમ એમણે તેમના હાથમાં જ રાખ્યો છે. આપણે ગુજરાતીમાં કહેવાય ને, જન્મ મરણ ને લગન એમના હાથમાં આજે પણ છે, પહેલા બી હતા ને રહેશે. કદાચ એ ન હોય એના હાથમાં, આપણા હાથમાં આવી જાય, ઈશ્વરને કોઈ માને એમ પણ નથી અત્યારના સમયમાં. એટલે આપણે શું કરી શકીએ કે એને એક સારી લાઈફ મળે, એની લાઈફના હર્ડલ્સ કમ થાય, એટલે આપણે ખાલી ડેટ ચેન્જ કરવાની ટ્રાય કરી શકીએ. કરી નહીં શકીએ. આ તો મેં અંડર ઓબ્ઝર્વેશનમાં રહેવા કીધું, રિસ્ક નહીં લઈને તો પોસિબલ થયું. એવી બી સિચ્યુએશન થઈ શકતે કે એને 30 ને કરવી પણ પડતે, એવા બી કેસીસ છે. પણ એમાં પછી આપણે રેમેડીઝ થોડી વધારે કરવી પડે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બધી જ ડેટ ઓફ બર્થ પર હરેક સેલિબ્રિટીના જન્મ થયા છે. મારા ઇન્સ્ટામાં તમે લાસ્ટમાં જોશો ને, તો જ્યારે મેં સ્ટાર્ટ કર્યું તો આના પરથી જ કર્યું હતું કે 1 to 31 દરેક સેલિબ્રિટી એક આવ્યા છે. એટલે કોઈ ડેટ ઓફ બર્થ ખરાબ નથી હોતી, રાઈટ? બસ એના તમે આઉટકમ કઈ રીતે લો છો એના પર રિઝલ્ટ છે. મેડમ, અહીંયા તમે સેલિબ્રિટી, 1 મિનિટ હું તમને રોકીશ. તમે સેલિબ્રિટીની જે વાત કરી, તમારા ધ્યાનમાં કોઈ પર્ટિક્યુલર એવું કોઈ એક્ઝામ્પલ ખરું કે દર્શક મિત્રોને આપણે કદાચ બતાવીએ તેને સીધું માઇન્ડમાં અસર કરે કે ભાઈ એવો કોઈ પર્ટિક્યુલર કેસ કે જે તમને ખબર હોય કે ભાઈ આની ડેટ ઓફ બર્થ પ્રમાણે જે આની લાઈફ છે, જે કઈ રફતારથી આપણે બધા જોઈ શકીએ છીએ જેને, બરોબર? તો એવું કોઈ સટીક ઉદાહરણ હોય તો એ પણ પહેલા મને આપો. સર, ઘણા બધા. હું તો મારા જે આઈડિયલ છે, આપણે અંબાણી ફેમિલી, હું બહુ જ રિસ્પેક્ટ કરું છું એ લોકોને. કારણ કે એ લોકો પહેલું તો તમે કોઈ પણ ફેસ્ટિવલ્સ જોશો કે એમના ઘરમાં કોઈ પણ ઓકેશન જોશો ને, તો દરેક રીલમાં બતાવશે કે આ મંદિરે ગયા, ત્યાં આગળ ગયા. અગર ક્રિકેટ મેચ ચાલે છે તો નીતા મેમ કંઈ ને કંઈ મંત્ર જાપ કરતા હોય છે, રાઈટ? તો એ બધી પાછળનું રીઝન શું છે? તમે તમારું ગુરુ સ્ટ્રોંગ કરો છો, તમારો સૂર્ય સ્ટ્રોંગ કરો છો. શ્રીનાથજીના કેટલા મોટા ભગત છે, રાઈટ? તો જ્યારે તમે આપણા રૂટને પકડીને આગળ વધો છો ને, ત્યારે કોઈ પણ તમને પાછળ નહીં કરી શકે. અને સૌથી વધારે ભાર સેના પર આપે છે અંબાણી, રાઈટ? હવે 1 નંબર વાળી વ્યક્તિ હોય ને, તે એના કુળને આગળ લઈ જવાની ટ્રાય કરતી હોય, જે એના ફેમિલીમાં બધા જ કરે છે. અને બીજું, નીતા મેમ જે છે તે એના રૂટને પકડીને રાખે છે. દરેક ઓકેઝન આવે છે, મંદિરે જઈને કંકોત્રી આપે છે. અને આપણે શું કરીએ છીએ? ઓકે, કોઈને હાથે મોકલાઈ દઈએ, ભાઈ તું જાય છે તો મૂકતો જજો. ઓકે, એવું નહીં. તમે રૂટને પકડો, બ્રાન્ચીસ ઓટોમેટિક થઈ જશે, રાઈટ? તો નીતા મેમની વાત કરું તો એમની મુકેશ સરની અને ધીરુભાઈ સરની ત્રણની ડેટ 1 છે. એટલે કે 3 એકા ભેગા થયા એક જ ઘરમાં. એટલે રાજયોગ બને. હા, રાજયોગ તો બને છે ને, તમારો સૂર્ય પાવરફુલ થાય છે. ઓકે, હવે આનું જ જો અગર એ લોકો મિસયુઝ કરતે પોતાની સત્તાનો, તો આ રાજયોગ નહીં રહેતો, રાઈટ? એટલે દરેક નંબરમાં પોઝિટિવ અને નેગેટિવ એટ્રીબ્યુટ્સ હોય છે. તમે એના એથિક્સને કેટલા પકડો છો, રૂટ એને કેટલા પકડો છો, એ તમારી ઉપર ડિપેન્ડ. એમનું મંદિર
ક્યારે તમે જોયું ને એ ટાઈપનું એમનું મંદિર છે, એમના હા. ઘરનું મંદિર, રાઈટ? એમના હમણાં જે મેરેજ, હમણાં લાસ્ટ ટાઈમ જે આનંદ સરના મેરેજ ગયા, તમે હા. વિડીયોઝ કે રીલ જોઈએ, એક પણ લેડીઝના કપડા એવા નહીં હતા કે આપણને જોવા, મતલબ હા. એવું થાય કે ફેમિલીની સામે નહીં આ જોઈ થોડુંક શકે, awkward feel થયું અકોર્ડ નથી. ફીલ થાય એક પણ નહીં હતું. હમ, એમની હમ. પાસે શેની કમી હતી? દરેકે દરેક લેડીઝ સંસ્કારી હતી, હા. એ ટાઈપના એમણે કપડાં પહેર્યા હતા, અને દરેકે દરેક જેટલા બી મેલ્સ હતા એ બધા નમન કરતા હતા હા. મોટા મોટાને. તો એ શું હતું? આપણા રૂટને જ પકડું ને એમણે. હા, હા, 100%. ઓકે, તો આપણે તો કેવું થાય કે થોડાક બી રૂપિયા આવે ને એટલે ચાલુ થઈ જઈએ. હા. એ બધી વસ્તુ રોંગ. તમે થોડા એથિક્સ ને પકડી રાખો, હમ, હમ. બ્રાન્ચીસ ઓટોમેટિક ક્રિએટ થશે. 100%ની વાત છે મેડમ. અને થોડા સમય પહેલા તમે જે તમારા જવાબની અંદર તમે વાત કરી હતી કે ભાઈ મોબાઈલ નંબરના ડિજિટ ફેરવવાથી પણ એના અસરકારક પરિણામો મળી શકે, તો તે કેવી રીતે? કયા નંબર હોય તો કદાચ વધારે ખતરો અથવા તો એની નેગેટિવ બાબત કહી શકાય, અને કયા નંબર સાથે આવે તો એ સારી બાબત કહી શકાય, જેથી કરી દર્શક મિત્રોને એક ઉદાહરણ તરીકે એક સટીક વાત જાણવા મળે? સર, પહેલું તો કે અમે મોબાઈલ નંબર પર પ્રિડિક્શન તો આપીએ છીએ, પણ અમે ક્લાસીસ ચલાવીએ છીએ. ક્લાસીસ અચ્છા. એટલે કે બધી જ ટાઈપના અમારા પ્લેટફોર્મ પર ક્લાસીસ ચાલે છે, જેનું નોલેજ અમે પ્રોવાઈડ કરીએ છીએ કે આ અગર છે તો હમ. કેમ છે. હમ, હમ, હમ. ઓકે, મેં પહેલા જ કીધું કે મારું પહેલેથી એક જ સિદ્ધાંત હતો કે તમે મને આ શીખવાડો છો તો વાય ક્લિયર કરો. કેમ? મને બહુ જ કેમ થતા હતા અને એના મને જવાબ નહીં મળતા હતા, એટલે હું આ ફિલ્ડમાં આવીને એટલે મેં ક્લાસીસ ચાલુ કર્યા કે મારા સ્ટુડન્ટને વાય ક્લિયર થાય. હા. ઓકે, તો મોબાઈલ નંબરમાં જ્યારે હું શીખતી હતી ને ત્યારે મને સરે કીધું હતું કે મોબાઈલ નંબર ચેન્જ, મતલબ ઇન જનરલ ક્લાસમાં જ કીધું હતું કે મોબાઈલ નંબર ચેન્જ કરવો જોઈએ. વિધિન અ મંથ મેં મારો નંબર ચેન્જ કરીને સર્ક્યુલેટ કરી દીધો હતો. વિધિન અ 10 days મેં નંબર લઈ લીધો હતો અને વિધિન અ મંથ બધાને સર્ક્યુલેટ કરીને જૂનો નંબર મેં ચેન્જ કરી નાખ્યો. હવે એ નંબરમાં છે ને પેરિંગ બનતી હોય છે. હા. જે 10 ડિજિટ હોય ને એની 2 ડિજિટને અગર તમે બ્રેક કરો ને તો એની પેરિંગ બનતી હોય છે. અગર તમારા મોબાઈલમાં હા. સપોઝ કરો કે 3-2 કે 2-3 છે, હમ. તો આ યોગ બહુ સારો છે. હમ, હમ. પણ એ શું કરે છે? ફાધર કાં તો તમારા ગામડે રહેતા હશે, કાં તો હશે તમારી સાથે રહેતા હશે, પણ તમારું કોમ્યુનિકેશન ગેપ આવશે. ગેપ આવશે. રાઈટ? આ એક પ્રિડિક્શન છે ને 100% એ સાચું પડે જ છે. હમ, હમ, હમ. ફાધર બ્લેસિંગ્સ જ હોય છે આપણી માટે, આશીર્વાદ તો આપતા જ હોય છે, પણ બની શકે કે અગર તમારા મોબાઈલમાં કોમ્બિનેશન છે તો કશેક ને કશેક તમારાથી થોડુંક એનું ડિસ્ટન્સ આવી જશે, હમ, હમ, હમ. કાં તો તમને એવા કોઈ ચાન્સીસ મળે કે તમારે આઉટ ઓફ કન્ટ્રી જવાનું થાય તો પણ તમારા ડિસ્ટન્સ આવી જાય. બીજું કે જ્યારે રાહુ ને શનિ મોબાઈલ નંબરમાં આવે છે, એટલે કે 4-8 નું કોમ્બિનેશન આવે છે ને, મેં શું કીધું 4 ને 8 ઇન્ડિવિજ્યુઅલ બહુ સારા છે, હમ, હમ, હમ. પણ જો એ બે સાથે આવી ગયા તો બવંડર કરે છે. જો તમારા મોબાઈલ નંબરમાં 4 અને 8 છે ને, લાસ્ટ 3 ક્લાસથી અમારું ઓબ્ઝર્વેશન છે કેન્સર પેશન્ટ આવ્યા છે, મતલબ કે એના રિપોર્ટમાં સૌથી બેઝિક ચાલુ થાય કે 4-8 નું કોમ્બિનેશન છે ને, તો બેક પેઇન પહેલા તો લઈને આવે છે. 100% તમને બેક પેઇન નો ઇશ્યુ હોય ને હોય. બીજું, એક એવી ક્રોનિક ડિઝીઝ આપી જાય જેની તમારે ડેલી મેડિસિન લેવી પડે. થર્ડ, એવી કોઈ ડિઝીઝ આવે કે જેને ડોક્ટર પકડી નહીં શકે. આ તમારા મોબાઈલ નંબરમાં જો હોય તો તમે જોઈ લો કે આ વસ્તુ 100% લાગુ પડે છે. હવે લાસ્ટ ડિજિટની વાત કરું તો અગર તમારા મોબાઈલમાં લાસ્ટ 55 છે, તો એવું કહેવાય ને કે એ લોકો એડવેન્ચરના શોખીન હોય, આઉટિંગના શોખીન હોય. હમ, હમ. તો 55 કોમ્બિનેશન એક એવું કોમ્બિનેશન છે ને કે જે મર્ક્યુરીથી બને છે. મર્ક્યુરી એટલે સૌથી ફાસ્ટેસ્ટ મૂવિંગ પ્લેનેટ. હમ, હમ. જો તમારા મોબાઈલ નંબરમાં 55 હોય ને, તો તમારે અગર કોઈની સાથે એ પાર્ટનર સાથે વાત કરવી હોય, એમની સાથે કોઈ ડિસિઝન લેવા હોય, તો તમારે એને ઘરની બહાર લઈને જવું પડે. એ નેચર સાથે કનેક્ટ થશે ને હમ, હમ, તો જ એનું માઇન્ડ ચાલશે. હમ, હમ, હમ. ઓકે, 9-1 નું કોમ્બિનેશન એ તમને ટોપ પોઝિશન કરાવે ને, કારણ કે ગેમ ચેન્જર છે. એના માઇન્ડમાં શું ચાલતું હોય ને, ક્યારે કઈ ગેમ ચેન્જ થઈ જાય ને, ક્યારે શું ડિસિઝન આપી જાય ને, તમને નહીં ખબર જ ખબર નથી. પડે. પણ એ પોઝિટિવ વેમાં, નેગેટિવ હમ. વેમાં નહીં. અગર કોઈક પ્લાનિંગ છે, કશેક જવાનો કોઈક પ્લાનિંગ થયો છે, પણ એ પ્લાનિંગને એમાંથી આઉટકમ કઈ રીતે લેવાનો ને, એ 19 નંબરને બહુ સારી રીતે ખબર છે હમ, કે હમ, ત્યાં આગળ જઈને આપણે આવી રીલ બનાવશું ને, એને આપણે આ રીતે વાયરલ કરશું ને, તેમાંથી આપણે બિઝનેસનો પણ હા. પ્રોફિટ થશે. હમ. એ રીતે કંઈક ગેમ ચેન્જર લાવીને આપી દે. એટલે દરેક મોબાઈલ નંબરમાં ટોટલ ચેક કરવામાં આવે, એની પોઝિશનિંગ ચેક કરવામાં આવે. લાસ્ટ વાત શેર કરીશ કે જેના પણ નંબરમાં લાસ્ટ પોઝિશનમાં અગર 8 છે કે 0 છે, ચેક કરી લેજો એ 0 વાળી વ્યક્તિ લાઈફમાં એક અપ ગઈ હોય, ડાઉનફોલ એવો થયો કે એને કાં તો બિઝનેસ બંધ કરવો પડે, ચેન્જ કરવો પડે, કાં તો પછી બિઝનેસ છોડી, ફેમિલી બિઝનેસ છોડીને નવો ચાલુ કરવો પડે. 0 હંમેશા એક તમને ડાઉનફોલ દેખાડે. લેડીઝ પણ હશે કે જેને મેરેજ પછી પોતાનું કરિયર છોડી ને નવું કરિયર, મતલબ એક વિચાર્યું નથી એવું કરિયર
સ્ટાર્ટ કરવું પડે. તો આપણે એક 100% પ્રિડિક્શન છે કે આ વસ્તુ બી સાચી પડે જ છે. અને મેડમ તમે જે વાત કરી કે તમારી સાથે જે ફીલ થયું બરોબર, તમારા પરિવાર સાથે જે થયું, અને ત્યાર પછી તમે જે ઝીરોમાંથી અપ ઉપર આવ્યા બરોબર, તો તમે કયા એવા ચેન્જીસ કર્યા અને તમારી લાઈફમાં તમને શું એવું દેખાણું અને તમને એ ગાઈડ કરવા વાળું કોણ અને કેવી રીતે તમે એના પગલા ભર્યા તો એ ચેન્જીસનું આવું સારું એવું પરિણામ મળ્યું, એ પણ મને વાત કરો જેથી કરીને દર્શક મિત્રોને આનો ડિટેલથી ખ્યાલ આવે ટૂંકમાં એમ. પહેલી વસ્તુ કે મેં જેમ તમને કીધું કે એક્સક્યુઝ નહીં આપવાના. હમ. અગર તમારા ગુરુ તમને કહે છે કે આ કરવું પડશે તો એ કરી લેવાનું. કરી લો. ઓકે. હમણાં એક જસ્ટ ફેમિલીની જ મેટર તમારી સાથે શેર કરીશ. લાસ્ટ મંથ મારી બર્થડે હતી. હમ. તો મારા હસબન્ડે મને પૂછ્યું કે તને શું ગિફ્ટમાં જોઈએ છે. હમ. ઓકે, ગોલ્ડ જોઈએ છે, કંઈક જ્વેલરી જોઈએ છે કે પછી તને કંઈક ડ્રેસીસ જોઈએ છે, જે પણ જોઈતું હોય તો આઈ વિલ ગિફ્ટ. મેં જસ્ટ એટલું જ કીધું કે મારે એક કોર્સ કરવો છે, એની ફીસ ભરી દો. વાહ. એમાંથી હું એટલા કમાલીશ, મને જે જોઈતું હશે હું લઈ લઈશ. લઈ. ઓકે, કેમ? લર્નિંગ ઇઝ અ બિગેસ્ટ અર્નિંગ. એટલે તમે જે ક્વેશ્ચન કર્યો ને કે તમને ગાઈડ કરનારું કોણ, હું આજની તારીખમાં બી શીખું છું. ઓકે, મારી આજુબાજુથી પેન ક્યારે દૂર નહીં હોય. ઓકે, એટલે મને પહેલેથી એજ્યુકેશનનો બહુ શોખ રહ્યો છે અને આ એક એવી ફિલ્ડ છે ને તેમાં તમે જેટલું શીખશો ને એટલું ઓછું પડશે. ઘણા બધા જેટલા બી તમે ટોપ લેવલના ન્યુમરોલોજી જોશો, જે લોકો ક્લાસીસ ચલાવે છે એમને ત્યાં હું એનરોલ થઈ જ છું. મારા ઘણા બધા ગુરુ રહી ચૂક્યા છે અને જેનો હું આજે પણ રિસ્પેક્ટ કરું છું. ઓકે, અને તમે કીધું કે તમે શું એવું કર્યું. પહેલા તો મેં નેમ ફિક્સ કર્યા. ઓકે, અને જરૂર નથી કે મટીરિયલ ફિક્સ એટલે 1 3 5 6 પર જ તમારું નામ લઈ જાઓ તો જ તમને સક્સેસ મળશે. ના, મારું ખુદનું નામ 9 પર છે. ઓકે, 1 to 9 પ્લેનેટની આપણે આગળ પણ વાત કરશું ડિટેલમાં. પણ કમ્પલસરી નથી કે મટીરિયલિસ્ટિક્સ નંબર જ તમને સક્સેસ અપાઈ શકે. ફ્રીક્વન્સી બેઠાડવી બહુ જરૂરી છે. ઓકે, નેમ ચેન્જ કર્યું, મોબાઈલ નંબર ચેન્જ કર્યો, હાઉસ નંબર ચેન્જ કર્યો, વ્હીકલ નંબર ચેન્જ કર્યો, દરેક વસ્તુમાં ન્યુમરોલોજી આવે. હું જ્યાં પણ જાઉં તમારું વાસ્તુ અને નેમ નંબર એ બધું મારું ચેક થતું હોય. એટલે જ્યારે તમે બધી જ વસ્તુને તમે અપ્લાય કરવાનું ચાલુ કરશો ને ત્યારે તમને એનો આઉટકમ મળવાનું ચાલુ થઈ જશે. તો મેડમ જેવી રીતે આપણે ગ્રહો વિશે પણ વાત થઈ બરોબર અને નંબરો વિશે પણ વાત થઈ, તો આ 1 થી 9 ની જે સંખ્યા છે એમ કહેવાય છે કે ભાઈ બધા જ ગ્રહો આ 1 થી 9 ના અંકની અંદર બધા સામેલ છે બરોબર. તો એની વિશેની કોઈ એવી વાતો મને કરો નંબર વાઇઝ જેથી કરીને દર્શક મિત્રો સુધી આ વાત ક્લિયરલી પહોંચે. અને ક્યાંક ને ક્યાંક એવું પણ જોવા મળે કે જેની ડેટ ઓફ બર્થ 1 છે છતાં પણ એની પાસે કોઈ નોકરી નથી અથવા તો કોઈ બિઝનેસ નથી અને સાવ કહેવાય ને કે ભાઈ બેરોજગાર થઈને રખડતા હોય, એવા પણ ઘણા કેસ આપણને જોવા મળે. તો એ કેસમાં પર્ટિક્યુલર એનામાં શું એવું ઘટતું હોય તેની વિશે પણ મને થોડી વાત કરો. બહુ સરસ ક્વેશ્ચન કર્યો સર કે 1 નંબર એટલે કે સૂર્ય દેવતા, જે આપણા કરિયરનો કારક કહેવાય છે. જોબ છે, બિઝનેસ છે, એની માટેનો કારક કહેવાય છે. પણ ઓથોરિટીનો નંબર જે બધા એક જ વસ્તુ શીખવાડે છે કે ઓથોરિટીનો એકચ્યુઅલી છે ને સર, સૂર્ય દેવતા એટલે કે એક રાજાની જેમ. એક રાજા ક્યારે બને? શું એ નાનપણથી જન્મે ત્યારથી જ રાજા બની જાય? ના, એની અંદર ક્વોલિટી કઈ રીતની છે, રાજા બનવાને લાયક છે પણ કે નહીં તે જોવાય. જ્યારે જવાબદારી ઉઠાવીને જે પોતાના ડિસિઝન છે પ્રજાને પહોંચાડે ને પ્રજાને સમજે એ રીતે એના આઉટકમ્સ આવે તો એ રાજા બને છે. સેમ અગર 1 નંબરની કોઈ વ્યક્તિ છે, જેમ કે જેની પણ ડેટ ઓફ બર્થ 1 10 90 કે 28 છે, તો એ બધા જ લોકો માટે એક જ એડવાઇસ કરીશ કે પહેલાં તો તમારા ફાધર સાથે તમારા રિલેશન કેવા છે એ ચેક કરે. જો તમારા કમ્યુનિકેશન ગેપ છે ને તો તમારો 1 નંબર ગમે તેવો છે તમને રિઝલ્ટ નહીં આપશે. બીજું, તમારા ઘરમાં ઈસ્ટ ઝોનમાં અગર ક્લટર છે એટલે કે પેલું કહે ને કે ગંદકી છે, સ્ટોરેજ પડેલું છે, તમે ગમે તેટલા ઇન્ટરવ્યુઝ આપી લો, પાસ નહીં થાવ. ઓકે, એટલે દરેક વસ્તુ તમારા ઘરમાં પણ જોવાય. વાસ્તુમાં જે આપણા ઝોન છે એના પ્લેનેટ પણ ત્યાં આગળ છે. અને આપણા રૂટને પકડો. મેં પહેલા જ કીધું હતું કે આપણા ઘરમાં સૂર્ય એટલે કોણ? આપણા ફાધર. ફિમેલ્સ સ્પેશિયલી ફાધર ઇન લો સાથે નથી બનતું. જ્યારે તમે એવું કહો છો ને, તમે ગમે તેટલા પ્રેઝન્ટેશન આપી દો, પ્રમોશન નહીં થશે. હું એક જ વસ્તુ કહીશ, તમે તમારા ઘરના ભગવાનને પૂજો. એટલે કે મૂર્તિના નહીં, જે આપણા ઘરમાં છે. એક લેડીઝ માટે સાસુ સસરા હોય કે મમ્મી પપ્પા હોય, એને તમે તમારા ભગવાનની ઘણા એવું કહેતા હોય છે કે મારા સાસુ સસરા પાસે કંઈ નથી. એ લોકો પાસે જેટલું છે ને એટલું કોઈની પાસે નથી. બસ એક વખત તમે એની હાશ લઈ લો, પછી જો તમારું કરિયર. ઓકે, અને અગર જો જોબ નથી મળતી તો એની માટેની એક સરસ મજાની રેમેડીઝ પણ શેર કરીશ. પહેલા તો ફાધર સાથે રિલેશન સારા કરી દો. ઓકે, જ્યારે એનો હાથ અહીંયા હશે ને, ઉપર ઉઠવાના જ છો તમે. 100% રાઈટ. બીજું, તમારે છે ને એક
વ્હાઇટ પેપર લેવાનું છે, એમાં ગોલ્ડન સૂર્ય દોરવાનો છે, અને એમાં જેની લાઇન્સ આવે ને નાની મોટી આપણે જે સૂર્યનારાયણ દોરીએ એની જે લાઇન્સ આવે ને એ તમારે ગોલ્ડન થી કરવાની છે. અને અંદર થોડુંક ઓરેન્જ કલર કરી ને તમારે એને ઈસ્ટ ડાયરેક્શનમાં મૂકવાનું છે. એની પાછળ તમારું નામ લખી દો. હું એક લાસ્ટ વીક એક જણના ઘરે ગઈ હતી, એમના ઘરમાં જસ્ટ અમારા રિલેટિવ જ હતા, એમના ઘરે ગઈ હતી ને એમણે સૂર્યનારાયણ એમાં ઈસ્ટ ડાયરેક્શનમાં મૂક્યા હતા. પણ કેવા હતા ખબર છે, એટલે મેટલના હોય ને બ્લેક થઈ ગયા હોય ને એવા. બસ સૂર્યનારાયણ ડલ ક્યારે આપણને ગમે? અગર તમે સૂર્યનારાયણ દેવતાને ચમકાવતા સૂર્ય ડલ હોય જ કેવી રીતે શકે? એ જ તો લાવીને મૂકી દઈએ છે રેમેડીઝ, પણ પછી એની ક્લિનિંગ કરવી, એને ચમકાવવા. સૂર્ય દેવતા તો ચમકતા કેટલા સરસ લાગે આપણને, એમ જોઈને એમ લાગે કે વાહ. ઓકે, એટલે જ્યારે રેમેડીઝ અમે કરીએ છીએ, આપીએ છીએ ને, તો એની પાછળ એનું રીઝન્સ આપીએ છીએ કે તમે સૂર્યનારાયણ લગાવો પણ એને ચમકીલા રાખજો, કાળા નહીં થવા દેતા. અને મેડમ ખાસ કરીને જેવી રીતે આપણે 1 નંબરની વાત કરી, તેવો જ બીજો પ્રશ્ન એવો હતો કે ભાઈ સેકન્ડ જેની બર્થ ડેટ હોય છે, બરોબર, 2 નંબરમાં પણ ઘણું એવું જોવા મળે કે ભાઈ એ વ્યક્તિ ડિપ્રેશનમાં રહેતો હોય વધારે પડતો, તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક આવા જ બધા પરિબળો કામ કરતા હોય. યસ સર, જેની પણ ડેટ ઓફ બર્થ 2 છે, 11 છે, 20 છે અને 29 છે. 2 નંબર માટે એવું કહેવાય છે કે ઇમોશનલ, પણ ઇમોશનલ તો છે પણ દુનિયાને ઝુકાવે છે સર. તમને સાચું કહું ને તો આજે દુનિયા શેની સામે ઝૂકે છે? રૂપિયા સામે. જરાક નોટ કાઢીને જો ને એની પર કોણ છે? 2 ઓક્ટોબર, ગાંધી બાપુ, અહિંસા પરમો ધર્મ. એટલે એ લોકો શું કરે ખબર છે? બળથી કામ નહીં કરે, કળથી કામ કરે. એ લોકો એના જે એક્સપ્રેશન છે, જે હાવભાવ છે, જે ક્રિએટિવિટી છે, એને તમે લોકો સામે મૂકો. જેમ કે આપણા શાહરુખ ખાન, એને આપણે કોઈ પણ તમે એને ફિલ્મ આપી દો, એ કેરેક્ટરમાં કેટલા સરસ ઢળી જશે. લાસ્ટ યર એમની એક મૂવીમાં કોન્ટ્રાવર્સી ક્રિએટ થઈ હતી, જેમાં દીપિકા પાદુકોણ પણ હતા. તો ઘણી બધી કોન્ટ્રાવર્સી થઈ, ઘણા મીડિયા એમના રીલ્સ વાયરલ કરીને ઘણું બધું એમના પર સવાલ ઉઠાયા. એમણે કંઈ જ નહીં રિએક્ટ કર્યું, તો ખાલી એટલું કીધું તો મારી મૂવી રિલીઝ થવા દો. ઓકે, ક્યારે પણ આપણે એમને કોન્ટ્રાવર્સીમાં જોયા છે? ના. અહિંસા પરમો ધર્મ. એ લોકો પોતાના કામમાં જ એટલું 100% આપશે ને કે તમારે કંઈ જોવું જ નહીં પડે. અમિતાભજી છે, આજે કઈ એડવર્ટાઇઝ નથી કરતા. ઓકે, તમે એમને આજની ડેટમાં બી તમે જો ને તો તમે પ્રભાવિત થઈ જાઓ, રાઈટ? એટલે 2 નંબર, જેમ કે મેં 1 નંબરની વાત કરી, 1 નંબર અગર પોતાના પ્લાનને એક્ઝિક્યુટ કરે છે, જેમ કે રાજાની જેમ લોકો સુધી પહોંચાડે છે અને એક્ઝિક્યુટ કરે છે, એ 1 નંબર. 2 નંબર એમાં ક્રિએશન્સ એડ કરે છે, મતલબ કે પોતાની કળા, એટલે કે એને એક્સપ્રેસ તો કરી લીધું, એક્ઝિક્યુટ તો કરી લીધો, હવે એને આપણે એવું કયું પ્લાન કરીએ એની અંદર કે જે એના આઉટકમ સુપરહિટ આવે. ઓકે, 2 નંબર વાળી વ્યક્તિ દુનિયા ચેન્જ કરી શકે છે. અને 2 નંબર એટલે કે જલ તત્વ. નોર્થ વેસ્ટ, હું ખાલી એટલું જ કહીશ કે તમે પાણીનો બગાડ નહીં કરો. ઘણાની એવી આદત હોય છે કે ટેપ ઓન કરીને પછી કામ કરતા હોય છે. એ લોકોના ઘરમાં લિક્વિડ કેશનો પ્રોબ્લેમ મોટો રહે. તમે પાણીનો બગાડ નહીં કરો ને તમારા ઘરમાં જે મધર ફિગર છે, એટલે કે મધર ઇન લો કે પછી એવી કોઈ પણ મોટી લેડીઝ, દાદી કે દાદી સાસુ, બસ એમની સાથે આર્ગ્યુમેન્ટ કરવાનું બંધ કરી દો. પછી તમારો 2 નંબર તમને 100% ઉપર લઈ જશે. અને 2 નંબરમાં સૌથી સારામાં સારો એક નંબર છે જેને કહેવાય માસ્ટર નંબર, એ છે 11. એની અંદર સૂર્યની ડબલ ક્વોલિટી છે. એટલે જ્યારે ડેટ ઓફ બર્થની આપણે વાત કરીએ ને કે 2, 11, 20 ને 29, તો કમ્પાઉન્ડ બી જોવામાં આવે કે 29 થી બને છે, 20 થી બને છે કે 11 થી બને છે. 20 વાળા થોડા હોય બોલ બચ્ચન, પણ એ લોકોને એક્શન ઓરિએન્ટેડ બનાવવું બહુ જરૂરી છે. એ લોકો એક્શન લેવાનું ચાલુ કરશે તો 20 વાળાને પણ રિઝલ્ટ મળશે. એવી રીતે દરેક નંબરના પોતાના એક સ્ટ્રેન્થ હોય છે ને એક વીકનેસ હોય છે. હવે વાત કરીએ નંબર 3, ગુરુની. એક એવો પ્લેનેટ જેની સામે દુનિયા ઝૂકે. ગુરુ સિવાય જ્ઞાન નથી, જ્ઞાન સિવાય કંઈ જ નથી. જ્યારે 3 નંબરને તમે સ્ટ્રોંગ કરી દેશો, કાં તો જેની પણ ડેટ ઓફ બર્થ 3, 12, 21 ને 30 છે, એ લોકો યાદ રાખજો, જો તમારા ઘરમાં નોનવેજ આવે છે ને તો તમે લાઈફમાં કશે સ્ટેન્ડ નહીં કરી શકશો. ઉપર જશે પણ એટલું જ ડાઉનફોલ જોરદાર આવશે, ગેરંટી. કારણ કે ગુરુ જેવો સૌથી સચોટ નંબર તમને કોઈ જ નહીં મળે. બસ એક પ્રોબ્લેમ છે, એ લોકોની સામે બોલવાનું નહીં, ઈગો હર્ટ નહીં કરવાનો એ લોકોનો, નહીં તો સામે જવાબ આપી દેશે, રાઈટ? એટલે ગુરુ બહુ જ પાવરફુલ નંબર છે. એની માટે એટલું જ કહીશ કે તમે ગાયની સેવા કરો, આઈધર તો પીળી વસ્તુ તમારા ઉપર ધારણ કરો, જેમ કે જેમસ્ટોન છે કે તિલક કરો, કંઈ પણ કરો, પણ પીળી વસ્તુને તમારી લાઈફમાં એડ ઓન કરો. ચંદનનું તિલક છે કે કોઈ પણ
હા, ચંદન કેસરનું તિલક તમે હમ. કરી શકો, કાં તો હળદરનું કરી શકો. લેડીઝ હોય તો ચંદનનું નહીં કરી શકે તો હલ્દી ને કેસરનું કરો. હમ. આઈધર તમે પુખરાજ પહેરો. હમ. હવે જે હું જીમસ્ટોનની વાત કરું છું એ કુંડળી જોઈને જ પહેરાય છે, કુંડળી વગર નહીં પહેરી શકો. પણ ક્રિસ્ટલ્સ જે છે એ તમે કુંડળી જોયા વગર બી પહેરી પહેરી શકો શકો છો, એના છો. કોઈ બેકફાયર્સ નથી. નથી. અને મેડમ જે રીતે તમે વાત કરી છે 1, 2, 3, હું તો કહું છું 1 થી 9 સુધીના જે કઈ અંક છે બરોબર, 1 થી 9 માં જ તે બધા અંકો આવી ગયેલા છે યસ, બરોબર. યસ. તો 1 થી 9 સુધીની મને એક જે આવી સચોટ જે તમે માહિતી આપો એ આપી જ દો, જેથી કરીને આમાં ઘણા ડાઉટ એવા હોય છે કે ભાઈ વગર પૂછે ક્લિયર થઈ જાય. કારણ કે હું એવું નથી માનતો કે ઇન શોર્ટ આપણે પોડકાસ્ટ કરીએ અને આવી બધી માહિતી લોકો તરફ મળી જ જાય એવું નથી હોતું. Correct. આવા પોડકાસ્ટ હંમેશા ડિટેલિંગમાં હોવા જોઈએ જેથી કરીને લોકોને આનું બેનિફિટ્સ મળે. કારણ કે જે લોકો જે સ્વાર્થથી આવ્યા છે અથવા તો જે કંઈ મેળવવા આવ્યા છે આપણી પાસે બરોબર, તો એને 100% એનું રિઝલ્ટ મળે એમ. એટલે 1 થી 9 સુધીના જે કંઈ આપણે 1 થી 4 સુધી તો આઈ થિંક આવી ગયું છે બરોબર. તો 1 થી 9 સુધીનું મને પરફેક્ટલી એનું રેમેડી કેવી રીતે વર્ક કરે છે અને કદાચ એ લોકો પાછળ છે તો એને કેવા બદલાવ કરવા જોઈએ તેવી સટીક બાબતો સાથે મને 1 થી 9 નો જવાબ આપો. જેમ કે તમે કીધું કે એ લોકોએ શું બદલાવ કરવા છે, તો હું અહીંયા જે તમારી સાથે રેમેડી શેર કરું છું તે ઇન જનરલ છે કે જે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. બાકી જ્યારે અમે કન્સલ્ટન્સી કરતા હોય છે ત્યારે બધું જ જોતા હોય છે. જેમ કે એવું કહેવાય ને કે મિસિંગ નંબર્સની રેમેડીઝ ઘણા બધા લોકો ફોલો કરતા હોય છે. હા. પણ મિસિંગ નંબર્સની રેમેડીઝ તમે કરો છો પણ તમારા કુંડળીમાં એ પ્લેનેટ તમારા 6th હાઉસમાં છે, 8th હાઉસમાં છે કે 12th હાઉસમાં, તો એ વધારે ઉગ્ર બનશે જો તમે એની ખોટી રેમેડીઝ કરો છો. કરો છો તો. રાઈટ. અને બીજી વસ્તુ કે ધારણ કરવાની જે વાત આવે, જેમ કે જેમસ્ટોન છે કે પછી રુદ્રાક્ષ છે, તો પહેલાના જમાનામાં સર કેવું થતું હતું કે લેડીઝ હતી તે સાડી પહેરતી હતી, જે જેન્ટ્સ હતા એ ધોતી કુર્તી પહેરતા હતા અને આપણે કામ કરવા માટે ઘરની બહાર જતા હતા. અને એ કપડાં કેવા હતા, કોટનના કે સુતરાઉ હતા. હા. અને સૂર્યની એનર્જી આપણી બોડીમાં કનેક્ટ થતી હતી. પણ હવે કેવું થઈ ગયું, એક તો એસી સિવાય આપણને કશે ફાવતું નથી, આવતું નથી. બહાર જવાની તસદી આપણે જલ્દીથી લેતા નથી, અને જે ક્લોથ્સ આવી ગયા તે ફેશનેબલ આવી ગયા. રાઈટ. એટલે જે આપણને પાવર મળવો જોઈએ એ મળતો નથી. એટલે એનું કામ જે છે તે જેમસ્ટોન કરે છે. અને એ પણ કઈ રીતે, ઘણા એસ્ટ્રોલોજર એવું કહેતા હોય છે, હું બધાને રિસ્પેક્ટ કરીશ, કોઈના વિશે નહીં કહીશ, પણ એવું કહે છે ને કે આ મેં પૂજા કરેલો છે તમે પહેરી દો. સર હું એમ કહું કે મારી શોપ છે, મારી શોપમાં ભગવાનની મૂર્તિ છે, મેં તમને કીધું સર તમે તમારા ઘરમાં મૂકી દો, મેં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે, તમે માનશો? નહીં માનો. તો પછી એ સ્ટોનમાં આ સ્ટોનમાં કોઈ ફરક નથી. તમારા ઘરે આવશે, તમારા હાથેથી એની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા થશે, અને પછી જો તમને 3 મહિનામાં રિઝલ્ટ નહીં મળે તો મને કહેજો. 100% હું ક્યાં તેને ક્યાં પહોંચી ગઈ, મારા હાથમાં ગુરુ પણ છે ને બુદ્ધ પણ છે ને ભૂખ શુક્ર મને છે. લાગી છે ને તમે ખાઈ લો તો એ કેવી રીતે સાવલું થાય? સવાલ જ 100% નથી, વાત છે. રાઈટ. 3 નંબર સુધી આપણે જર્ની શેર કરી. હવે હા. નંબર 4 પર, હમ. જેનાથી બિચારા વ્યુઅર્સ એટલા બધા ગભરાઈ ગયા છે ને કે લોકો આમ લઈને આવે, મેમ મારી ડેટ ઓફ બર્થ 4 છે. હું એમ કહું કે તમે આટલા ગભરાયા કેમ છો, તમારા ચહેરા પર સ્માઇલ કેમ નથી? મેમ મારો નંબર રાહુનો છે. રાહુ શું નથી કરી શકતો? આવું બધું કરી શકે. 100% વાત છે. જે ઇલ્યુઝન ક્રિએટ કરે, જે અપાર ધન સંપત્તિ આપે, અબન્ડન્સ આપે, પ્રોસ્પરિટી આપે, એ રાહુ જ છે. એક સવાલનો જવાબ આપો સર, અગર 4 નંબર એટલો જ ખરાબ હોતે તો હા. આપણે ગણપતિ ચોથ કરતે, હા, ન કરે. ચતુર્થી 100% મનાવતે? ન મનાવતા. બાપા આપણા ચતુર્થી પર જ આવે છે. 100% વાત છે મેડમ. એટલે 4 નંબર બિલકુલ બી ખરાબ નથી. રાહુવાળા તમે બધા બ્લેસ્ડ છો કે તમને ડેટ ઓફ બર્થ 4 મળી છે. કારણ કે જ્યાં લોકોનું મગજ કામ કરવાનું બંધ કરે ને ત્યારથી 4 નંબર તો ચાલુ કરે છે. એટલે કોરોનામાં જેટલા લોકોએ રૂપિયા બનાવ્યા ને 99% 4 વાળા હતા. હા. અગર કોઈને ટાસ્ક આપવામાં આવે ઓફિસમાં અને એમાંથી કોઈ ડેટ ઓફ બર્થ છે 4, 13, 22 કે 31, તો એ કામ તમારું હાફ ટાઈમમાં તમને કમ્પ્લીટ કરીને આપે. કેમ? કારણ કે એને ખબર છે હા. કે મારે એને કઈ રીતે કરવાનું છે, પ્લસ એની સ્પીડ તમે નહીં કરી શકો નહીં કરી એટલી શકો. મહેનત કરી શકે ને. કેમ? એનું રીઝન શું, વાય હા. કે એટલું કરી શકે? કારણ કે ઉપરનું બોડી પાર્ટ છે, હા. રાઈટ. એને ખબર નથી કે મારી લોઅર બોડીમાં કેટલું પેઇન થવાનું છે, કે થઈ રહ્યું છે. એ તો બસ કામ કરે જ રાખે છે. હા. 4 નંબર પાસે તમે ગમે તેટલું કામ કરો, તમારી પાસે કોઈ એમ્પ્લોય આવે ને 4 નંબર આવે ને આંખ બંધ કરીને રાખી લેજો, હા. બહુ જ સરસ રિઝલ્ટ આપશે તમને. જે ઇલ્યુઝન ક્રિએટ કરી શકે, એટલે કે અપાર ધન સંપત્તિ આપે, તમને રાતોરાત ફોલોવર્સ જોઈએ છે. એક સરસ મજાની રેમેડી કહીશ તમને. અગર તમારી રીલ વાયરલ કરવી છે કે તમારા ફોલોવર્સ વધારવા છે, કાં તો પછી તમે ફોટોગ્રાફર છો, ફોટોગ્રાફીમાં કેવું આપણો ચહેરો હોય કેવો ને બતાવે કેવો, પાર્લર વાળા હોય તો કેવું હોય કે હોય કેવાને બતાવે, આપણને લુક અલગ આપી દે, રાઈટ. તો જે હોય ને એના કરતાં સુંદર બનાવી શકે, એના કરતાં નિખારી શકે, તો એ 4 નંબર છે.
ઇલ્યુઝન ક્રિએટ કરી શકે, કે તમને એક ભ્રમ પેદા કરી શકે કે વાહ શું મસ્ત એક જગ્યાએથી જેને તમે પકડી નહીં શકો, હા. બાંધી નહીં શકો, જેમ કે વાયરસ છે, જર્મ્સ છે, લેબ છે, ડિજિટલ છે, વાઈફાઈ છે, એન્ટેના છે, એ બધું જ રાહુ મારે. તો 100% સરસ મજાની રેમેડીઝ, જેણે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ વધારા છે, એક ચેન્ટિંગ ચાલુ કરી દો, ઓમ રામ રાહવે નમઃ, અને હેઝોનાઇટ કરીને એક બ્રેસલેટ આવે છે, બ્રેસલેટ પહેરો, બહુ સરસ મજાનું રિઝલ્ટ મળશે. શું વાત કરો છો? હા, પણ હા, જે તમે રૂપિયા કમાઓ એ નીતિના હોવા જોઈએ, અને વાપરો પણ નીતિમાં, તો એ તમને બેડ ઇમ્પેક્ટ નહીં આપે. અને આપણા ઘરમાં જે વોશરૂમ છે, સ્ટેરકેસ છે, એટલે કે દાદરની નીચેનો ભાગ ને ટેરેસ, એ બધું રાહુની ઇન્ફ્લુઅન્સમાં આવે છે, તો એ ક્લીન હોવું જોઈએ. ઓકે, અને તમારા ઘરના વોશરૂમમાંથી ફ્રેગ્રન્સ આપવી જોઈએ, મતલબ જે ફ્રેગ્રન્સનું હોય છે ને પેકેટ્સ આવે છે, તે મૂકી દો. વોશરૂમ ડેલી સવારે ક્લીન કરવાની હેબિટ રાખો, તો તમારો રાહુ પાવરફુલ બી થશે અને સારું રિઝલ્ટ બી આવશે. મારી પાસે આવ્યા હતા લાસ્ટ મંથ એક ક્લાયન્ટ હતું, જેના દીકરાનું સેટલ નહીં થતું. મેં જસ્ટ એટલું કીધું, એટલે એ છોકરોનો ડિસિઝન જ નહીં લઈ શકતો હતો. હવે આપણે કોઈને કમ્યુનિકેટ કરીએ કે મને આન્સર આપે તો હું એને સોલ્યુશન આપું, તો એની મમ્મીને એક જ વસ્તુ બોલતો જ નથી, મતલબ એની મનની વાત નથી કહેતો. મેં કીધું એક કામ કરો, તમે એને ખાટુ શ્યામના મંદિરે લઈ જાઓ, આપણે અહીંયા છે ને, ઓકે, વેસુ પર. અરે તમે બિલીવ નહીં કરશો, બીજા દિવસે એના મમ્મીનો કોલ આવ્યો, મારો દીકરો ત્યાં જઈને એટલો બધો રડ્યો, મારા માથામાં ખોળામાં માથું નાખીને રડ્યો, અને હવે એકદમ ફ્રેશ થઈ ગયો છે. મનની વાત કરી દો, ત્યાં જઈને પગે લાગી લો, તમારા બધા કોન્શિયસનેસ ઊભી થઈ જશે, તમને બધા આન્સર મળી જશે. તો મેડમ ક્યાંક ને ક્યાંક રાહુ જે દેવતા છે, બરોબર, એને ખાટુ શ્યામને રિલેટેડ વાત છે, એ વાત કરી છે. યસ, કારણ કે તમે ખાટુ શ્યામના મંદિરે જાઓ છો તો તમને શું દેખાય છે? એનું મસ્તક જ દેખાય છે. મસ્તક જ દેખાય છે, એટલે એ પણ તો રિપ્રેઝન્ટ કરે છે. હવે મસ્તક, તમે જે કીધું કે રાહુ ને કેતુ, આપણે ઘણા બધા એવું કહેતા હોય છે કે રાહુ ને કેતુ છે એટલે બહુ જ ખરાબ, શનિ છે એટલે બહુ જ ખરાબ. તો મને એક વસ્તુ કે ભગવાનને તો બધું ખબર જ હતી કે આ સૂર્ય છે, ચંદ્ર છે, 7 આપણા દેવતાઓ છે, તો એમાં અગર એક રાક્ષસ આવીને ઊભો રહી જાય તો શું ભગવાનને નહીં ખબર પડી હોય? એ તો અંતર્યામી હતા. પણ રાહુ ને કેતુ બનાવવાનું રીઝન શું? જ્યારે કુંડળીમાં રાહુ ને કેતુ જે પણ પ્લેનેટ સાથે બેસી જાય ને એને કંટ્રોલ કરી લે. ઓકે, તો દેવતાઓને એનું ઘમંડ નહીં આવી જાય એટલા માટે રાહુ ને કેતુ બનાવ્યા હતા. રાહુની વાત કરું તો જ્યારે સમુદ્ર મંથન થયું હતું, એમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ એટલે કે સ્વરભાનુ કરીને એક રાક્ષસ આવીને ઉભો રહી ગયો હતો, અને મેનકા બનીને જે વિષ્ણુજી અમૃત આપતા હતા એ એણે પી લીધું હતું. અને જ્યારે એને ખબર પડી શિવજીને, તો એમણે વિષ્ણુજીને કીધું, ને વિષ્ણુજીને સુદર્શન ચક્ર ચલાવ્યા. ઇન બિટવીન ત્યાં સુધીમાં સ્વરભાનુ આગળ ભાગી ગયો હતો, ને પછી એનું ગળું કાપી કાઢવામાં આવ્યું. બધા જ દેવતા હતા, જેમ કે બ્રહ્માજી, શિવજી, લક્ષ્મીજી, ગણપતિ બાપા હતા, બધા જ દેવતા હતા, બધા જ દાનવો હતા. આ બધામાં ખાલી ડાઉટ કરનાર એક જ વ્યક્તિ, ઓકે, પકડનાર એક જ વ્યક્તિ. એટલે જ્યાં ચોરી થતી હશે, જ્યાં ખોટું થતું હશે, જ્યાં પણ કોઈક વસ્તુ રોંગ વે પર જતી હશે ને, કહી દેશે ને કે આ વ્યક્તિથી ચોકડનારે જો 4 નંબર, તો ચોકી જજો, કારણ કે એ તમને દગો આપશે. કારણ કે રાહુ વિઝનરી છે, એને ખબર છે કે શું થઈ રહ્યું છે ને શું થવાનું છે. અગર તમારી મમ્મી 4 નંબર છે, ઓકે, ને તમને કહે છે કે બેટા આની સાથે પાર્ટનરશિપ નહીં કરતો, તો ત્યાં જ એન્ડ કરી દેજો. કહી દેશે ને કે બેટા આને રૂપિયા નહીં આપતો, તો નહીં આપતા, કારણ કે એને ખબર છે. સો 4 નંબર વાળા બિલકુલ બી નહીં ડરતા, કારણ કે તમે બહુ જ બ્લેસ્ડ છો. વાત કરું તો આપણા અમિત શાહ સર, ગેમ ચેન્જર, અને અત્યારે ગેમ ચેન્જ કરે જ છે. ઓકે, અત્યારે ખબર પડી ને રાહુનો પાવર. 100% ની વાત છે, રાઈટ. અને બીજી વસ્તુ કહું તો રાહુ એક એવો પ્લેનેટ છે ને કે જે તમે ધાર્યું નહીં એના કરતાં વધારે અપાઈ શકે છે. બસ નીતિ રાખજો, અનીતિ નહીં કરતા, અને અપશબ્દ નહીં બોલતા, કારણ કે એની પાસે મન નથી ને, તેને ખબર નથી પડતી શું બોલી જાય છે, સામેવાળાને હર્ટ કરી જાય છે. બસ મોઢા પર નાનું બચ્ચું તમારા ઘરમાં 4 નંબરનું આવ્યું છે ને, એક જ આદત અપનાવજો કે મોઢા પર સરસ્વતી દેવતા બિરાજમાન રાખજો, એટલે કે મીઠું બોલજો, તો 4 નંબર 100% તમને સક્સેસફુલ બનાવશે. એવી જ રીતે 5 નંબર 5 મર્ક્યુરી, જેની પાછળ દુનિયા ભાગે છે. ઘણી બધી રીલ્સ જોઈ હશે મેમ, 5 નંબર આવે એટલે અમે એની રેમેડીઝ કરીએ, કારણ કે ઓલમોસ્ટ લોકોને મિસિંગ હોય છે. પણ હું એવું કહીશ કે મર્ક્યુરી ઇટ્સ અ વેરી બ્યુટીફુલ પ્લેનેટ. કેમ? કારણ કે એક નાનો બચ્ચા જેવો એનો રોલ છે, અને
સૂર્યની બાજુમાં સૌથી ફાસ્ટ મૂવિંગ કરતો પ્લાનેટ એટલે કે મર્ક્યુરી. મર્ક્યુરી. મર્ક્યુરી એટલે આપણે જ્યારે બીમાર પડે ને તો મમ્મી જ્યારે આપણને થર્મોમીટરથી ચેક કરે તો એની અંદર પારો હોય. હા. હવે પારાને આપણે પકડી શકીએ? ના. શેપ આપી શકીએ? ના. તો તમે એને અગર બંધનમાં બાંધશો કે પછી એને એમ કહેશો કે તારે 9 થી 6 ની જોબ કરવાની છે, એક જ જેવા કપડાં પહેરીને એક જ જેવો ટાસ્ક કરવાનો, ડેટા એન્ટ્રી કરવાની છે, ભૂલી જજો, નહીં થાય. ઓકે, એ રાજા છે, પ્રિન્સ છે. રાજા તો નહીં કહેવાય, પ્રિન્સ છે. અને પ્રિન્સને તમે એમ કહો કે તારે કામ કરવાનું છે, એનું ગુડ લક એની સાથે છે. પણ હા, મર્ક્યુરી ધ્યાન શું રાખવાનું છે? એક તો તમારું કમ્યુનિકેશન સ્કિલ તમારે ડેવલપ કરવાની છે. ઓકે, અને 5 નંબરની વ્યક્તિએ હંમેશા ધ્યાન રાખવાનું કે એણે એના ઘરની બધી જ વસ્તુને ઓર્ગેનાઇઝ રાખવાની. બીજું કે જ્યારે પણ એ બહાર જાય છે એડવેન્ચર, મતલબ એ છોકરાઓ છે ને એ કન્ટિન્યુટીમાં નહીં બેસે ભણવા માટે. માની લો કે મમ્મીની એવી હોય ને કે બેટા તું ભણી લે, કલાક 1.5 કલાક રૂમમાંથી બહાર નહીં ભણી લે, ભૂલી જજો. 20 મિનિટ થઈ ગેપ આપો, નહીં તો એના માઇન્ડમાંથી બધું જશે. એટલે 20 મિનિટે 15-20 મિનિટે એ લોકો એક વખત ઊભા થશે, ફ્રેશ થશે, પાછા બેસશે. પણ એ લોકોને ગ્રાસ્પિંગ પાવર બહુ જોરદાર છે. તો 5 નંબર વાળા માટે સૌથી સારી રેમેડીઝ કહું ને, જે આપણા દાદી કરતા આવ્યા હતા. દર બુધવારે કેટલાના ઘરમાં લીલા મગ બનતા હતા? ઓલમોસ્ટ બધાના ઘરમાં બનતા. બસ એ ચાલુ કરી દો. ગ્રીન સબ્જી ખાવાનું એવરી વેનસડે, ગ્રીન કલરના કપડાં પહેરવાનું ધારણ કરવાનું ચાલુ કરી દો. અને ઓમ બુમ બુધાય નમઃ સૌથી બ્યુટીફુલ મંત્ર. હું મંત્ર કેમ આપું છું? આજે તમારી સામે કોઈ પણ આવે ને તમને આજીજી કરે, તમે રીઝાઈ જાઓ? 100%. બસ મંત્ર જાપ કરો, એમાં બહુ જ પાવર છે. જ્યારે પણ અમે કોઈ પણ રેમેડીઝ આપીએ ને તો એના વૈદિક મંત્ર કે બીજ મંત્ર કે એનું કુંડળી, ન્યુમરોલોજી બધું જોઈને આપીએ. અને પછી એનું રિઝલ્ટ મળે ને મળે છે. 100%. ઓકે, એટલે એક મંત્ર જાપ કહું છું, એ તમે ચાલુ કરી દો. જેમ દાદી આપણા ઘરમાં દર બુધવારે ગ્રીન કલરની સબ્જી બનાવતા હતા, તેમ દર બુધવારે ગ્રીન કલરનું ખાવાનું ચાલુ કરી દો. પાલક પનીર છે, ઓકે, અને ગ્રીન વસ્ત્ર પહેરો. ગ્રીન સલાડ પણ લઈ શકાય, કાકડી છે, ખીરા છે. અને ઘાસ ખવડાવવાનું ચાલુ કરો ગાય માતાને, તો એનાથી તમારો 100%. બુદ્ધ અને ગુરુ બંને સ્ટ્રોંગ થાય. ઓકે, વાત કરીએ 6 નંબર. બધા એવું કહે ને કે લક્ઝરીના કારક. તો હું તો જ્યારે ભણતી હતી ને તો મને તો બહુ વાઈ થતા હતા કે ભાઈ લક્ઝરી ક્યાંથી આવ્યું? શુક્રાચાર્યના રાજમાં તો લક્ઝરી હતું નહીં. ના ગાડી હતા, ના ઘોડા હતા, ના બંગલા હતા. તો લક્ઝરી કાંઈ નહોતું. હા, તાર રેમેડીઝ ક્યાંથી આવી? તમને યાદ હોય તો આપણે દાદીઓ કહેતા હતા, મતલબ મમ્મીઓને, કે બેટા સવારની પરમાં પહેલા તમારે ફ્રેશ થઈ જાઓ, પછી ઘરના બધા કામ કરવાના. હવે હું તમને આપણા જે મેં પહેલાથી કીધું કે રૂટ્સને પકડો. આપણા અત્યારે જે યુગ ચાલે છે ને સર, એ કઈ રીતનો છે કે લેડીઝો છે ને ઓલમોસ્ટ એવું પ્રિફર કરતી હોય કે ઘરના બધા કામ પતાવીને પછી નાહી ધોઈને હું ફ્રેશન અપ થાય. પણ એ ટોટલી રોંગ છે સર. આજે તમે કોઈના દ્વાર પર જાઓ છો, ઓકે, એના ઘરમાં સાઈડ પર ચપ્પલ્સ પડ્યા છે, એનો ડોર બંધ છે, ઓકે, અને એના ઘરની લેડીઝ છે તે નાઇટ શૂટમાં કાં તો કમ્ફર્ટેબલ વેરમાં છે, અને બીજા ઘરમાં જાઓ છો, ઓકે, જ્યાં આગળ એના દરવાજામાંથી મસ્ત ફ્રેગ્રન્સ આવે છે, ધૂપની, કપૂરની, સ્વસ્તિક દોરેલો છે, અને એના ઘરની લેડીઝ વ્યવસ્થિત ફ્રેશન અપ થઈને ડોર ઓપન કરે છે. કોના ઘરમાં તમને જવાનું ગમશે? સેકન્ડ નંબર. બટ ઓબ્વિયસ છે. અને તમે શુક્રની રેમેડીઝ કરો છો, પણ તમારા ઘરમાં જ્યારે લક્ષ્મી માતા, આપણે કહેવાય ને લક્ષ્મી માતા સવારે બધાના ઘરમાં જતા હોય છે, ત્યારે તમારું ઘર કેવું છે ખાલી જોઈ લો, પછી તમે મને કહો. ઓકે, એક વાત શેર કરવાની હતી સર. હું હમણાં લોકો ઘણી ધાર્મિક આપણે યાત્રાઓ કરતા હોય છે, ઓકે, એમાં અગર આપણે ખાલી એક જ વસ્તુ આપણે વ્યુઅર્સને કહીશ કે આમાંથી જે પણ કોઈ મહારાજ હોય ને, બસ ખાલી એના મંદિરની બહાર એક લાઈન કરાવી દે ને કે આ મંદિરના પરાશરમાં આવતા પહેલા તમારે ટ્રેડિશનલ વસ્ત્ર ધારણ કરવાના રહેશે, જો પછી આપણો દેશ ક્યાંથી ક્યાં જાય છે. બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે ખરેખર સર કહું. હમણાં આજે પહેલગામનો જે આપણો ઇન્સિડન્સ બન્યો, એમાં એ લોકોએ શું પૂછ્યું? કલમા આવડે છે? 100%. કેમ પૂછ્યું? ખબર હતી એ લોકોને કે એના દરેકે દરેક વ્યક્તિને કલમા આવડે છે. મને એટલું પ્રાઉડ છે ને આપણા રૂટ્સ પર ને આપણા ધર્મ પર. બસ ખાલી આપણા બચ્ચાઓને જ્યારે આપણે એડમિશન લેવા જઈએ છીએ ને તો શું પૂછે છે? ઇંગ્લિશ મીડિયમ છે, CBSE છે, આપણે ક્યારે એવું પૂછ્યું છે કે સવારે પ્રાર્થનામાં તમે શું કરાવશો? 100%. આપણા અહીંયા આગળ ગુજરાતી સ્કૂલ છે, ઇન્ટરનેશનલ છે, પણ છતાંય સારી એવી સ્કૂલ છે જ્યાં આગળ મારા દીકરાઓને તો એવરી સેટરડે હનુમાન ચાલીસા કરાવવામાં આવે છે. મારા દીકરાઓને ગાયત્રી મંત્ર આવડે છે. અમે કશે પણ બહાર જઈએ
ચાહે કોઈ પણ જગ્યાએ જઈએ પણ પહેલા ભગવાનના મંદિરે ટેકી ને પછી જ બહાર જવાનું. 100%. અને બીજી વસ્તુ, આપણે ગોવા જઈએ છે તો તારે કેમ સાડી નથી પહેરતા, કુર્તીઝ નથી પહેરતા? હા. કિટી પાર્ટીમાં જઈએ છે તો કેમ વેસ્ટર્ન આઉટફિટ પહેરીને જઈએ છે? નહીં સારું લાગે, અમે તો મોડર્ન વિચારના. તો જેમ કે દરેક જગ્યાની એક લિમિટેશન્સ હોય, એક કહેવાય ને કે એક રિચ્યુઅલ હોય. તો મંદિરમાં જવા માટે શું તમારી પાસે એક કુર્તી, એક દુપટ્ટો નથી મળતો? કે પૂરા શરીરને આપણે ઢાંકીને જઈ શકીએ. બસ સર, હું બહુ ગિલ્ટી ફીલ થાય જ્યારે અમે કોઈ ધાર્મિક સ્થળે જઈએ છીએ, શ્રીનાથજી જતા હોઈએ, શિરડી જતા હોઈએ કે તિરુપતિ જઈએ ને, તો ત્યારે લેડીઝો મતલબ આપણે કહેવાય ને કે પિકનિક પરથી આવતા ને એવી રીતે જીન્સ ટી શર્ટમાં આવી જાય છે. મને એમ થાય કે એટલીસ્ટ અહીંયા આગળ એક બોર્ડ હોતે તો આ લેડીઝો અંદર નહીં જઈ શકતી. એ લોકોને ખબર પડતી કે આપણે અગર સર આપણા ગુરુ શું કહેવાય, આપણા ભગવાન છે, કોઈ મજાક નથી ને, સ્વયંભૂ છે, અને ત્યાં આગળ તમે જીન્સ પહેરીને ચાલ્યા જાઓ છો. અગર તમે એમની રિસ્પેક્ટ નથી કરતા, તમારે આધુનિકતા ત્યાં બતાવવાની જરૂર નથી. હા 100%ની વાત છે તમારી. રાઈટ. આપણે આપણા દીકરાઓને ખાલી ને ખાલી ગાયત્રી મંત્ર, ગણપતિ મંત્ર, મારા દીકરો કોઈ વખત કહે ને કે મમ્મી આજે મન નથી લાગતું, એને એક જ વસ્તુ કહું, બેટા તું 21 વખત છે ને બોલી દે, નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા. બસ ખાલી તું આ બોલ, ક્યારે તને ઊંઘ આવી જશે ને ખબર નહીં પડશે. અને એને આવી પણ જાય. હા, આપણા ધર્મમાં એટલો પાવર છે ને કે જે દુનિયા બદલી શકે છે. બસ તમે ખાલી એને અપનાવીને જો. એટલે જસ્ટ એટલું કહીશ કે આપણા વ્યુઅર્સમાં અગર કોઈ પણ મહારાજ છે, કોઈ પણ ગુરુજી છે કે કોઈ મંદિરથી જોડાયેલા છે ને, બસ તમારા મંદિરની બહાર એક ખાલી લાઈન ચિતરાઈ દો કે આ મંદિરમાં આવતા પહેલા તમારે ટ્રેડિશનલ વસ્ત્ર ધારણ કરવાના રહેશે. બસ એટલી દિલથી રિક્વેસ્ટ છે. 100%. આ અગર આપણા ધર્મમાં બદલાવ આવશે, આપણી સંસ્કૃતિમાં બદલાવ આવશે ને, તો આપણા દીકરાઓને ખબર પડશે. 100%ની વાત. રાઈટ. એટલે જે એ લોકોએ પૂછ્યું હતું કે કલમાં આવડે છે, એવી રીતે આપણા દીકરાઓને બી ગાયત્રી મંત્ર છે, હનુમાન ચાલીસા છે, ગણેશ મંત્ર છે, આવડવું જ જોઈએ. મેડમ, આજે તમે વાત કરી છે ને, તો આ વાત વિષયને થોડુંક રૂપાંતર થઈને જાય છે, પણ છતાં પણ મને કેવું જોઈએ, મને લાગે છે એવું કે પહેલા જ્યારે આપણે ભણતા હતા, તમે અને હું જ્યારે ભણતા હતા, તે સમયની અંદર એકડિયા બગડિયાની ચોપડીમાં કલમ, ખટારો, ગણપતિ, ઘર, ચકલી, છત્રી આવું આવતું. અને આજે ગણપતિ હટાવીને ગધેડો નાખી દીધો છે. મેં મારા ઘણા વિડીયોમાં કીધું છે, આ વસ્તુમાં પીડાદાયક છે. એક હું હિન્દુ સનાતનનો દીકરો છું, હું મહાભારતનું સંતાન છું, હું રામાયણનું સંતાન છું, એટલે હું એને જ ફોલો કરવાનો છું. 100%ની વાત છે. અને આ ભૂમિ પણ રામની છે, આ ભૂમિ પણ કૃષ્ણની છે, અને આ મા સીતાની, મા દ્રૌપદીની ભૂમિ છે. એટલે એને અનુરૂપ આજે જે બેને વાત કરી, ખાસ બેન મને તમને 100 સેલ્યુટ છે, તમે આજે વાત કરી. કારણ કે તમારી જેવા જે ભણેલા ગણેલા વર્ગ છે તે આ વાત સ્વીકારે છે. હું તો યુટ્યુબના મારા ચેનલના માધ્યમથી બેન એવું કહું જ છું લોકોને કે ભાઈ તમે જે સંસ્કૃતિને અનુસરીને જે કાંઈ તમને પાપ લાગે તે બધા પાપ મારી માથે છે. તમે જે કાંઈ પણ કરો છો, તમને એમ લાગે કે આ વસ્તુ ખોટી છે ને આ વસ્તુ, તો તમે આર્ગ્યુમેન્ટમાં આવો ને યાર, અમારી સાથે ડિબેટમાં આવો. વેલકમ, મોસ્ટ વેલકમ યાર, કેમ નહીં. પણ ક્યાંક ને ક્યાંક તમે જો ધર્મને અનુરૂપ હાલો છો, અને કહેવાય ને કે ભાઈ જાત પૂછીને માર્યા છે ને, અત્યારે જો જાત પૂછીને જ જવાબ મળે છે. 100%. એટલે ક્યાંય પણ એવી કલ્પના નહીં કરવાની. અને રાષ્ટ્રવાદથી મોટો કોઈ બીજો કોઈ ધર્મ નથી હોતો, સ્વધર્મથી મોટો કોઈ ધર્મ નથી હોતો કે હું હિન્દુનું સંતાન છું, કોઈની બેન દીકરી સામે મારાથી ખોટી નજરે ન જોવાય. આ જો આપણી એક સ્પિરિટાબિલિટી આપણામાં હશે ને મેડમ, તો ક્યાંય પણ મને નથી લાગતું ભગવાન આપણને કોઈ પણ વાંધો આવવાથી. ભલે આ બધું છે, આની પાછળના વિજ્ઞાનો છે જ બધું. હું એવું નથી કહેતો કે આ બધું કપળ કલ્પિત ગપગોલોફાની વાત છે, એવું નથી. બધું જ સનાતન સત્ય છે. સનાતનની અંદર જે કોઈ આધારભૂત આપણે સ્તંભો બતાવવામાં આવ્યા તે બધું છે જ. તેને અનુસરીને જે આપણા વડવાઓ આપણી સંસ્કૃતિમાં જે આપણને આપીને ગયા છે. અને ક્યાંક ને ક્યાંક હવે તો હિન્દુ જાગો યાર, હવે તો જાગો. હજી કેટલી નિંદ્રામાં સુશો. તમે પટેલ છો, પેલો આયર છે, પેલો લુહાણો છે, પેલો વાણિયો છે, મારા બાપનું શું ગયું, આવું ક્યાં સુધી આવું ચાલશે યાર? ક્યાં સુધી આપણે હિન્દુસ્તાની નહીં બનીએ યાર? હું તો મેડમ ત્યાં સુધીની વાત કરું છું, જે પાકિસ્તાન ઉપર કાલે અટેક થયું ને, હું રાત્રે સૂતો નથી. આ ગઈ રાત્રે હું સૂતો જ નથી, પૂરી નાઇટ મેં ન્યૂઝ જોયા છે. અને મને મનોમંથન હું ખૂબ કરું છું, અને કરું છું એટલે જ લોકો સામે હું બોલી શકું છું. તો એક જ વિચાર આવ્યો કે યાર આપણે હિન્દુ નહીં બનીએ ને તો આ યુદ્ધ આપણે ક્યારેય નહીં જીતી શકીએ. સાચી વાત. માત્ર ને માત્ર શસ્ત્રોથી નથી જીતાતું. મિલિટરી છે એનો જે પરાક્રમ છે એ બોર્ડર ઉપર દેખાડે છે યાર, પણ અંદર મારીને તમારી કઈ જવાબદારી નથી બનતી યાર. કોઈની બેન દીકરી જાતી હોય અને આપણે યાર ગાડી ઉપર હોર્ન મારીએ અને 30 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને એ જે નફ્ફટ છોકરાઓ હોય છે એ બેન દીકરીને જે ફોલો કરે છે ને એની જે છેડતી કરે છે, અને આપણે જોઈએ છીએ ને ખાલી વિડીયો બનાવીએ છીએ યાર. આ આપણી સંસ્કૃતિ છે? અરે છોડો બેન, હું ત્યાં સુધી કહેવા માંગુ છું કે મેં એક શહીદની માતાનું પણ ઇન્ટરવ્યુ લીધું છે.
અને ત્યારે એ માતાનો જે જવાબ હતો ને કે અત્યારે જાતિવાદના વાળા અને બેન દીકરીની જે આ છેડતીના બધું સમાજ વિડીયો બનાવે છે ને, ત્યારે મને એમ થાય છે કે મારા દીકરાએ કોની માટે પ્રાણોની બલિદાન આપી દીધો યાર. તમે એ તો વિચાર કરો. શહીદની માતાને પણ આપણી તરફ જો એક ધિક્કાર વછોટી જતો હોય કે ભાઈ આપણે કેવા કઈ કક્ષાએ આવી ગયા છીએ, તો રાષ્ટ્રધર્મની જે ભાવના છે એ આપણામાં ખીલવી જ જોઈએ. બેને એક આ વાત કરીને મારા હૃદયને એટલી સ્પર્શી ગઈ એટલે આ રીતે હું ખુલી ગયો. નકર આ એક કહેવાય ને કે ભાઈ ઓથેન્ટિક ઇન્ટરવ્યુ સેશન એવી રીતનું છે કે આમાં એ પોઈન્ટ લાવવો ન જોઈએ, પણ રાષ્ટ્રભાવના કોઈ પણ સંજોગે પ્રથમ જ હોવી જોઈએ. બાકી બીજો માણસનો કોઈ ધર્મ જ નથી. હવે આપણે ધર્મના વાળામાં ક્યાંક ને ક્યાંક આપણે હિન્દુ ધર્મમાં તો પાછા સંપ્રદાયો એટલા વધતા ગયા યાર, એમાં ક્યાંક ને ક્યાંક આપણે કન્ફ્યુઝ થઈ ગયા છીએ અને સનાતન છે એ ભૂલતા જઈએ છીએ. શું કામ આવું યાર? એક વખત હિન્દુ થઈને તમે આવો અને સ્પિરિટથી આવો સામે, તમે જ રામ છો, તમે જ કૃષ્ણ છો, આવો વિશ્વાસ લઈને આવો. એ આપણો બાપ હતો યાર. આપણે કોઈ જેવા તેવાના માયકાંગલીના સંતાનો જ નથી આપણે યાર. આપણી અંદર સ્પિરિટ હોવું જોઈએ કે કોઈ સામે આવે તો એ નજરથી નીચો થઈ જવો જોઈએ કે ભાઈ હું કોની સામે ઉભો છું. આજે એ દેશની અંદર જાતિ પૂછીને મારવામાં આવે યાર, કેવી વાત કરો છો? આ વાત સહન નથી થતી. પણ કેવું પડે છે કે ભાઈ આ તરફથી હવે જો આપણે બહાર નહીં આવીએ તો આવનારા દિવસોમાં, હવે જાજો સમય દૂર પણ નથી બેન, જો આની પ્રત્યે આપણે અવેરનેસ નહીં રાખીએ તો એ સમય હવે દૂર પણ નથી કે મારા અને તમારા સંતાનો છે ને આપણને આપણા ફોટા સામું જોઈને ગાળો આપવાના છે કે તમે હિજડાઓ, તમે અમારી માટે કાંઈ નથી કર્યું. આ એ સમય દૂર નથી હવે. જો આપણે નહીં જાગીએ, મારે કોઈ જાતનું આમાં કોઈ બોલીને કોન્ટ્રોવર્સી કરવાનું મારું કઈ ઓલું નથી. વર્તમાન સમયની અંદર હું મારા ભગવાન મહાદેવની સોગંદ ખાઈને કહું છું કે જો આ પરિસ્થિતિમાંથી આપણે બહાર આવવું પડશે. આમાં કોઈ મારે ફેમસ થવા માટે હું બોલું છું એવું નથી. મારા હરેક વિડીયોમાં યુદ્ધની પરિસ્થિતિ તો કાલે નિર્માણ થઈ. મેં ચેનલ જ્યારથી ચાલુ કરી છે ત્યારથી આ શબ્દ હું બોલતો હોઉં છું કે હિન્દુ બનો યાર. અનેક બનીને કોઈ ફાયદો નથી, એક બનો યાર. કોઈના બાપની તાકાત નથી કે આપણી સામે મીટ માંડીને જુએ અને આપણી બેન દીકરી સામે. અને એક વાત એટલી ચોક્કસથી કહી દઉં કે મારા હિન્દુસ્તાનનો કોઈ પણ છેલ્લામાં છેલ્લી ક્વોલિટીનો માણસ હોય અને એ કોઈ એની બૈરી સામે ઊભી હોય અને સંતાનો સામે ઊભા હોય અને એની માથે ગોળી ચલાવી કે ને, એવા અમારા હિન્દુઓના સંસ્કાર નથી યાર. અમારા હિન્દુસ્તાનીઓના એવા સંસ્કાર નથી. એટલે આ વાત ઉપરથી મને એક થોડુંક હું અત્યારે થોડોક વધારે પડતો આ ઇન્ટરવ્યુ એવું હતું ને છતાં પણ હું વાત વિષય રૂપાંતર થઈ ગઈ. તે બાદ સોરી બેન, પણ મારા હૃદયની વાત તમે જે બહાર કાઢી છે ને, વર્તમાન પરિસ્થિતિની અંદર જે અનુરૂપ અત્યારે જે આપણા સૈન્ય ઉપર, બોર્ડર ઉપર જે આપણું સૈન્ય લડે છે, ક્યાંક ને ક્યાંક એની જવાબદારી નથી આવતી. આજે હું તમે એસી ઓફિસમાં જે બેસીને ઇન્ટરવ્યુ કરીએ છીએ ને, તેનું ક્યાંક ને ક્યાંક કારણ એ છે કે જે આર્મી આપણી ઊભી છે ને બોર્ડર ઉપર, આ માયના લાલ ઊભા છે ને બધા, એના કારણે આ બધું આપણે કરી શકીએ છીએ કે એસી ચેમ્બરની અંદર આપણે ઇન્ટરવ્યુ કરી શકીએ છીએ, આપણે આપણા વર્ક કરી શકીએ છીએ. આગળ હટી જાય તો અત્યારે પાકિસ્તાનની હાલની તકે અત્યારે વર્તમાન પરિસ્થિતિ કેવી છે? લાહોરની અંદર પબ્લિક બહાર નીકળવા રાજી નથી. એ કોના આધારે? કે ભાઈ આપણું સૈન્ય એવું પરાક્રમ કરી રહ્યું છે તેના આધારે. એટલે માટે બધું ને બધું એની માથે ન થોપીને ક્યાંક ને ક્યાંક મારીને તમારી જવાબદારી સ્વીકારી લઈએ. આપણે સિગ્નલ ન તોડીએ, આપણે જે સ્થાનિક પોલીસ હોય એનો સાથ સહકાર આપીએ, આપણે આપણી સોસાયટી એવી સજ્જડ બનાવીએ કે ભાઈ એમાં કોઈ લુખા તત્વ આવીને કોઈ ઊંચા નીચા કોઈ પગલાં ન ભરી જાય. આપણે આપણા ઘરથી શરૂઆત કરીએ, સોસાયટીથી શરૂઆત કરીએ, આપણે આપણા ગામથી શરૂઆત કરીએ એટલે રાષ્ટ્ર સુધરવાનો છે યાર. માત્ર ને માત્ર મોદી એકલા શું કરી શકવાના યાર? મોદી તો આપણા ઘરનો મોભી છે, પણ આપણે તો ઘરના સભ્યો છીએ ને યાર. મારી ને તમારી પણ ક્યાંક ને ક્યાંક જવાબદારી બને છે અને આ જવાબદારી સ્વીકારીએ. આવું હું નતમસ્તકે જો મારાથી કદાચ વધારે આ ઇન્ટરવ્યુના સેશનમાં કઈ બોલાઈ ગયું હોય તો મને માફ કરજો. બાકી જે આ મારી દિલની લાગણી હતી એ જ હું વ્યક્ત કરું છું. કારણ કે જે જાત પૂછીને માર્યા છે ને મિત્રો, આ ભૂલી ન જતા હો. કદાચ યુદ્ધ તો આપણે જીતી જવાનું છે યાર. એવા ખદડાઓની તે તાકાત નથી કે ભારતની સામે પરાક્રમ કરીને યુદ્ધ જીતી શકે. કારણ કે આપણા એક જવાન 100 ની બરોબર છે. એની છાતી ફાડીને એ જો કદાચ એને કહેવાય ને દુશાસનની છાતી જે ફાડી હતી ને, એ પરિસ્થિતિ આજે લાહોરમાં જઈને કરે છે. એટલે એ કોઈ ટેન્શન નથી. પણ કાલે જો પણ તમારે સલામત રહેવું પડશે તો આજે જાગવું પડશે યાર. એટલે 100 વાર વિનંતી કરીને એક તમારા દીકરા તરીકે, એક કહેવાય ને તમારા નાના ભાઈ તરીકે હું વિનંતી કરું છું અને બધી બહેનોને પણ વિનંતી કરું છું કે બેન તમે આની પાછળ જે કોઈ ચાલે, આ જો અત્યારે તો બેન ખાસ કરીને અત્યારે તમારો સેશન ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક રૂપમાં જ છે ને, કે જે કઈ આપણે વાત કરીએ છીએ, સંવાદ કરીએ છીએ, બરોબર, એ શાસ્ત્રોને અનુરૂપ જે કઈ આપણને મળ્યું છે, બરોબર, એના રિલેટેડ આપણે વાત કરીએ છીએ. તો આજે એક વાત પણ હું કહું છું કે આજે અત્યારે લવ જેહાદના જે મુદ્દામાં અત્યારે તમે ફસાવશો ને બહેનો, એમાંથી ખરેખર બહાર નીકળજો. કારણ કે આ બધી વસ્તુ 30 રૂપિયાનું ઉધાર કોકની પાસેથી લાવીને પેટ્રોલ લાવીને તમને ગાડી લઈને એ ઇમ્પ્રેસ કરી જાય અને તમારી સાથે લગ્ન કરી જાય. અરે તમારા મા અને તમારા બાપે તમને કેવો પ્રેમ કર્યો છે યાર, એનું ખાલી આખી જિંદગી તમને મોટા કર્યા, એનું ખાલી એનું સંઘર્ષ તો જુઓ યાર. તમને કોઈ મોટિવેશન સ્પીકરની જરૂર નહીં પડે યાર. કેવી વાત કરો છો? અને આપણને કોઈક સાધારણ છોકરો એક ગાડી લઈને આવે ને આપણે ઇમ્પ્રેસ કરી જાય ને આપણે એની સાથે ભાગી નીકળીએ ને પછી આપણી હાલત શું થાય? ફ્રીજમાંથી ટુકડા મળે, ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં. એટલા
એટલે એના માટેથી બહાર નીકળો મિત્રો. એક તમારો ભાઈ દીકરા તરીકે હું રિક્વેસ્ટ કરું છું, કારણ કે વર્તમાન પરિસ્થિતિ એવી છે કે હરેક રૂપમાં આ ઇન્ટરવ્યુનું સેશન અહીંથી ભલે આ વળાક વળી ગયું, પણ આવું બધી જ ફિલ્ડમાંથી લોકો બહાર આવશે અને બહાર આવીને બોલશે તો જ આ પરિવર્તન આવશે, નકર નહીં આવે. નકરું મોદીથી નથી થવાનું. મોદી આપણા ઘરનો મોભી છે, ક્યાંક એને પણ થાક લાગે છે, છતાં પણ એ ઉમેરે, એ રાત દિવસ જાગીને પણ એ આવું આખા વર્લ્ડની અંદર કોઈના બાપની તાકાત નથી કે અત્યારે મોદીને ફોન કરીને એમ કહી શકે કે પાકિસ્તાન ઉપર આક્રમણ બંધ કરી દો. એ તાકાત એને એવી કેળવી છે ને, તો એને મારે ને તમારે સાથ આપવાનો છે, તોય નહીં થાકે. તો મેડમ, હું સોરી, તમારી માફી ચાહું છું, કારણ કે આ પોઈન્ટ એવો નીકળ્યો છે અને વર્તમાન પરિસ્થિતિ એવી છે, એટલે મારું થોડુંક હૃદય મને થોડુંક મારું દ્રવિત થયું અને આ તરફ હું ગયો. પણ ખેર, જે કાંઈ છે, ઈશ્વર બધાનું ભલું કરે. અને કન્ટિન્યુ આપણે આપણી વાત ઉપર આવીએ, જે રીતે હતું તે રીતે કન્ટિન્યુ. તમે જે કીધું ને કે દરેક ધર્મમાં સનાતન વિશે કે પોતાની ગ્રંથો વિશે શીખવાડવામાં આવે છે. ઓકે, છોકરાઓ આફ્ટરનૂનના ટાઈમમાં જાય છે, ઓકે, બોલવું નહીં જોઈએ, પણ મદ્રેસામાં બધામાં જતા હોય છે. જૈન ધર્મમાં પણ રવિવારે એ લોકોને શીખવાડવામાં આવે છે, પર્ટિક્યુલર ટાઈમ્સ હોય છે. આપણે હિન્દુઓમાં એવું કોઈ જ જગ્યા પર નથી કે જ્યાં આગળ ગીતા, મહાભારત, રામાયણ શીખવાડવામાં આવે, પણ એના જે ભગવાન જ્યાં વસેલા છે, જે 100% છે, તમે જગન્નાથમાં જઈને જો, ઓકે, એના મહારાજ કહે છે કે જ્યારે આપણે ચેન્જ કરતા ને ત્યારે અમને આંખે પાટા બાંધાવીને ચેન્જ કરવામાં આવે છે, કારણ કે એમનું દિલ છે ત્યાં આગળ, ઓકે, એમનું મન છે ત્યાં આગળ. શ્રીનાથજી છે, આપણે સિદ્ધિવિનાયક મંદિર છે, સાંઈ બાબા છે, સત્ય છે ત્યાંનું. 100% તમે કઈ માંગીને જુઓ ને જો તમારી બાધા નહીં પતે તો. હવે એ મંદિરે જતી વખતે આપણે કઈ રીતે જઈએ છીએ? 100%ની વાત છે. બસ ખાલી ને ખાલી આપણા જે સનાતન ધર્મમાં જે આપણા જે રૂટ છે ને, એને બસ પકડીને રાખો. એટલે આટલું ખાલી વ્યુઅર્સને બધાને બસ મારો એક જ સંદેશો છે કે આટલું ખાલી ચેન્જીસ કરાવી દો. દરેક મંદિરમાં જતા પહેલા તમારા ટ્રેડિશનલ વસ્ત્રો હોવા જોઈએ. 100%ની વાત છે. પછી જો આપણો ધર્મ ક્યાંથી ક્યાં પહોંચે છે. હવે વાત કરી મેં તમને વિનસની જ આપણે વાત કરતા શુક્રની. શુક્રને આપણે સ્ટ્રોંગ કરવા માટે કહેવાય ને કે મેલે ફિમેલને મતલબ કે એની પત્નીને ખુશ રાખવી જોઈએ, પત્નીને પરફ્યુમ્સ આપવું જોઈએ, ગુલાબ આપવું જોઈએ, ચાંદીના સાકડા 100% આપવું. પણ ફિમેલની બી ફરજમાં આવે છે, જેટલી ઘરની સ્ત્રી છે એની પણ ફરજમાં આવે છે કે સવારે ઉઠીને તમારો દ્વાર એટલો સરસ હોવો જોઈએ, તમે એટલા સરસ હોવા જોઈએ કે લક્ષ્મીજીને એમ થાય કે અહીંયા તો હું જવાની. ને સાથે કુબેરજી બી કહે કે તમે ગયા છો તો હું તો ત્યાં સ્થાયી થવાનો. કારણ કે લક્ષ્મીજીના જે અકાઉન્ટન્ટ છે, જે ધનને સંભાળીને રાખે છે, કુબેર દેવતા છે. હવે એ લોકો તમારા ઘરે આવે છે, તમે કઈ કન્ડિશનમાં છો એ ખાલી જોઈ લો. તમારા ઘરમાં લડાઈ ઝઘડા થાય છે, આર્ગ્યુમેન્ટ થાય છે, મોટા મોટા અવાજે મ્યુઝિક વાગે છે બોલિવૂડના, ચલવો ના નથી, પણ દરેકનો એક ટાઈમ હોય. એટલીસ્ટ 8 વાગ્યા પહેલા આપણે કહે ને કે સવારે જે સાંભળીએ તે જ આપણા માઇન્ડમાં ચાલે. બસ એક હનુમાન ચાલીસા કરી દો, ગાયત્રી મંત્ર કરી દો, કે ગણપતિની ધૂન ચાલુ કરી દો, પછી જો તમારો દિવસ કેવો જાય છે. 100%ની વાત છે. ઓકે, એટલે બસ જો તમારે વિનસને એટલે કે લક્ષ્મીજીને તમારા ઘરમાં લાવવા છે ને, તમારો દ્વાર ને તમે એટલા સુંદર થઈ જાઓ ને કે લક્ષ્મીજી દર શુક્રવારે ને દરરોજ તમારા ઘરે આવે. 100%ની વાત છે. અને મેલ માટે એટલું જ કહીશ કે જ્યારે પણ તમે ઘરે આવો છો ને અને તમારે શુક્રને પાવરફુલ કરવો છે, તો તમે ખાલી હાથે નહીં આવીને કંઈ ને કંઈ લઈને આવો. અને સ્પેશિયલી જો તમે કંઈક પણ ધાર્મિક એવી વસ્તુઓને લઈને આવો છો, જેમ કે ગુલાબ છે, બીજા દિવસે ભગવાનને ચડાવવા માટેનું ગુલાબ, તો તમારો શુક્રને સાથે સાથે ગુરુ સ્ટ્રોંગ થશે. બંને સ્ટ્રોંગ થશે. યસ. અને પત્ની ને માતા એ બેના જો ઘરમાં ઝઘડા ચાલતા હોય ને તો બી તમારું વિનસ કમજોર પડી જાય છે. એટલે સાસુ ને વહુ જેટલા મળીને રહેશે ને, હસબન્ડ એટલું જ પ્રોગ્રેસ કરશે. કારણ કે એને ખબર છે કે મને ઘરનું કોઈ ટેન્શન જ નથી. જેમ કે 2 નંબરની વાત કરીએ ને, તો 2 નંબરની જે લેડીઝ હોય છે ને, એને છે ને શું જોઈએ કે તમે એને ભલે તમે 5 સ્ટાર મની લઈ જાઓ, એને ખાલી ને ખાલી બહાર એક પાણીપુરી ખવડાવી દો, પણ પ્રેમથી રાખો તો એ રહેશે. એવી જ રીતે જો એના સાસુ સસરા એને પોતાની દીકરીની જેમ રાખશે ને, તો એ તમને એના દીકરાથી પણ વિશેષ રાખશે, એ મારી ગેરંટી. 100%. હવે આગળ વધીએ તો નંબર 7 એટલે કે કેતુ, જેની પણ ડેટ ઓફ બર્થ 7, 16, 25 છે. એ બધા માટે એટલું જ કહીશ કે જો તમારી ડેટ ઓફ બર્થ આ 3માંથી એક છે ને, તો તમારા પાર્ટનર બહુ લકી છે. કારણ કે ચીટિંગ કરવી, અહીંયાની વાત ત્યાં કરવી, ધોકાધાડી કરવું, કોઈનું છીનવી લેવું, કોઈનું ખાઈ લેવું, આ એ લોકોમાં આવતું જ નથી. ભગવાને આ નંબર આપ્યો છે તમને, 7 નંબર, કેતુ એટલે કે મનનો નંબર. તમે સ્પિરિચ્યુઅલ જર્ની પર જો તમે આગળ વધો છો તો 7 નંબર એટલે કે તમે રિસર્ચમાં
તમારી ફિલ્ડમાં રિસર્ચ એટલે કે કેવું કે કોઈ વસ્તુનું સર્ચિંગ થઈ ગયું છે ને એને પાછું તમારે વાગોડવાનું છે ને એમાંથી તમારા આઉટકમ લેવાના છે. તો એ ફિલ્ડ તમારી માટે બહુ સારી. માર્કેટિંગના બિઝનેસમાં છો કારણ કે 7 પાસે શું છે, કેતુ પાસે લોઅર બોડી પાર્ટ. માર્કેટિંગ ફિલ્ડ બહુ સારી. અને સાથે સાથે જો 7 નંબરની વ્યક્તિ ડોગ્સની સેવા કરે છે, એટલે કે ડોગ્સને બિસ્કિટ્સ ખવડાવે છે કે રોટલી ખવડાવે છે કે કંઈ પણ એવી વસ્તુ કે જે એને હાનિ નહીં પહોંચે એવી ડોગ્સની સેવા કરે છે, ઘરના પેટ ડોગ્સને, એ જ તમારી જવાબદારીમાં આવે. જે સ્ટ્રીટ ડોગ્સ છે તો એ તમને 100% બહુ સારું રિઝલ્ટ આપે. પણ ડોગ્સ જ કેમ, જેમ કે મેં તમને કીધું કે હું બધા વાય ક્લિયર કરતી જઈશ. હા. ઓકે, ડોગ્સ કેમ જ્યારે કંઈ અણબનાવ બનવાનો હોય છે તો સૌથી પહેલા ભાષ કોને થાય? ડોગ્સ ને થાય. ઓકે, એટલા માટે રિપ્રેઝન્ટ કરે છે ડોગ સાથે, કારણ કે 7 નંબર બી એ જ વિઝનરી પર્સન છે, એને 100% ખબર પડવાની છે. અને જેટલું તમે ડોગ્સની સેવા કરશો, સ્પિરિચ્યુઅલ જર્ની પર જશો, એટલો જ તમારો કેતુ પાવરફુલ થશે. અને 7 નંબર છે તો આપણી સેજ પણ ડરવાની જરૂર નથી. કેતુ ડિટેચમેન્ટ નથી કરાવતું, કેતુ અટેચમેન્ટ એટલું સરસ કરાવે છે ને કે તમારો પાર્ટનર તમારી માટે હંમેશા બ્લેસ્ડ રહેશે. એટલે આ બધા અસરકારક પરિણામો છે. બેને જેવી રીતે વાત કરી અને 7 નંબર સુધી આપણે પહોંચ્યા છીએ, પણ 8 ને 9 મારે જાણી લેવા છે. સેશન થોડું લાંબુ થાય છે, છતાં પણ આ નથી મૂકવાનું કારણ એ છે કે કાલે ઉઠીને તમને અને મારા મનમાં આ ઇન્ટરવ્યુ જોયા પછી આ સેશન બાબતે તમારા મનમાં કોઈ ડાઉટ ન રહે. તો મેડમ, વધારે સમય બરબાદ કરતા હવે 8 ને 9 લઈ લઈએ આપણે ફટાફટ. 8 નંબર એટલે કે શનિ દેવતા, જેનાથી બધા જ ગભરાય. ડીલેઝ કેમ? મેં તમને કીધું વાય ક્લિયર કરો. ભણાવવામાં આવતું હતું શનિ દેવતા છે એટલે ડીલેઝ આપે. હવે હું તમને એમ કહું કે સૂર્યથી સૌથી લાસ્ટમાં પ્રદક્ષિણા કરતો પ્લાનેટ એટલે કે સેટર્ન, જેને સૂર્યની પ્રદક્ષિણા કરતા ટાઈમ લાગે છે. હવે એક વસ્તુ કેવું કે જ્યાં આગળ સૂર્યની રોશની નથી પહોંચતી, અંધારપટ છે. એક એક્ઝામ્પલથી સમજાવીશ કે અગર આ પાણીની બોટલ તમારે અહીંયાથી અહીંયા મૂકવી છે તો લાઇટ્સ છે, સનલાઇટ છે, તમે ઇઝીલી કરી શકો છો. બટ હું અહીંયા અંધારું કરી દઉં, તમને આઈડેન્ટિફાય કરવામાં ટાઈમ લાગશે, 100% વાત છે. જોવું પડશે. તો શું થયું, જે કામ તમારું 1 સેકન્ડમાં થતું હતું થવું એની માટે જોઈએ. તમારું અપ ટુ 1 મિનિટ લાગી હા, જાય, એફર્ટ લગાવવા પડ્યા તમારે. એફર્ટ્સ લગાડવા પડ્યા. તો શનિ દેવતા શું કહે છે? શનિ ઇઝ અ મની, અપાર ધન સંપત્તિ આપીશ. પણ તમે એમ કહો કે આજે મેં 10,000 રૂપિયા મારા અકાઉન્ટમાં મૂક્યા, એ જ સેમ નોટ મને પાછી મળ્યું, જેવું નહીં થશે. એ તમને તમારા કર્મનો હિસાબ આ જ જન્મમાં આપશે. 100% વાત છે. અને જેટલું આપ્યું છે એના કરતાં વધારે જ આપશે. શનિ ઇઝ અ મની, પણ ક્યારે? એફર્ટ્સ લગાવો. એફર્ટ્સ લગાવવા પડે. 100% અને વાત. જે લોકો ગરીબ છે, કે જે લોકો પરસેવો પાડે છે, હમ. એ લોકોને હંમેશા એમની મહેનત કરતાં વધારે આપો. જેમ કે તમારા દ્વાર પર કોઈ પણ આવે છે, પહેલા તો આપણા જે પૂર્વજો આપણા કહેતા હતા, આપણા ઘરેથી, આપણા દ્વારથી કોઈ પણ ખાલી નહીં જવું જોઈએ. ન જવું જોઈએ. પાણી આપો, ઘરની બહાર આપો. અત્યારે સિક્યુરિટી આપણે જોવી પડે એટલે ઘરની બહાર આપો, પણ પાણીનું પૂછો. એને હંમેશા એની મહેનત કરતાં એટલીસ્ટ 20 to 30 રૂપીસ વધારે આપો. શું કરશે બિચારો? એક ઠંડો પાણીનું બોટલ લેશે, કાં તો એક ઠંડો પીશે. બસ શનિ દેવતાને આ જ જોઈએ છે. બસ એ જ જોઈએ છે. અને બીજું શનિ કંઈ છે નથી તે જોઈતું. ખરેખર ન્યાયના કારક દેવતા છે. યસ, એનું ન્યાય કરવાનું એનું કામ છે. યસ. એટલે તમે સારું કરશો તો શનિ સારું ફળ આપશે, અને કદાચ તમારું ખરાબ કર્મ હશે તો શનિ છે ને એ ન્યાયાધીશ છે. એટલે આપણે એના નામથી બીએ છીએ, પણ હકીકત એવું નથી હોતું. હા, તો મેડમ, જેવી રીતે આપણે વાત કરી નંબર 8 ની શનિ જે ન્યાયના દેવતા છે, બરોબર, ત્યારબાદ જે 9મો અંક આવે છે તેના વિશેની મને માહિતી આપો. સર, શનિ દેવતાની જે આપણે વાત કરી એમાં આપણા વ્યુઅર્સને એવું લાગતું હશે કે તમે કીધું કે મેમ એ લોકોને એની મહેનત કરતાં રૂપિયા આપવાના, વધારે આપવાના, પણ ક્યાં આપવા જઈએ? રોજ તો આવવાના નથી. પણ એક એવી સરસ મજાની તમને રેમેડીઝ કહીશ ને કે તમે રોજ ખાલી કરો, એક હનુમાન ચાલીસા કરો, પણ દિલથી કરો. હનુમાન ચાલીસા કરવાની છે ને એક રીત છે, ને ઘણા એવું ભ્રમ હોય છે કે શું લેડીઝો કરી શકે? હા, તમે એને અગર તમારા ગુરુ માનો છો તો તમે હનુમાન ચાલીસા કરી શકો. એક રેડ કલરનું આસન લો, રામ દરબાર હોય ત્યાં હનુમાનજી હોય, ત્યાં આગળ તમે રેડ કલરના આસન પર બેસો, એક હનુમાન ચાલીસા કરો, સામે પ્રસાદને પાણી મૂકો, દિલથી એક હનુમાન ચાલીસા કરો, પણ 8 વાગ્યા પછી. કેમ? કારણ કે હનુમાનજી છે ને સવારે રામ ભગવાનની ભક્તિમાં લીન હોય, એ વખતે એમને ડિસ્ટર્બ નહીં કરે. નહીં કરે. 8 વાગ્યા પછી કરો, અથવા તો સાંજે કરો, હમ. જ્યારે સૂર્યની લાલીમા પર હોય. ત્યારે હનુમાનજીને બહુ ગમે સૂર્યની લાલીમા પર હોય ત્યારે. ખાઈ લીધું તો યાદ છે ને? હા. તો એ વખતે તમે એક હનુમાન ચાલીસા કરો, અને પછી એ તમે પાણી ને જે પ્રસાદ છે ને એ તમે ખાઈ લો. અને પછી તમારું જે પણ કોઈ કાર્ય છે ને જેની માટે તમે કર્યું છે એ જો તમારું કેટલું જલ્દી સક્સેસ થાય છે. જે કહે ને કે
શનિ ડિલેઝ આપે, બિલકુલ ડિલેઝ નહીં આપશે, ફટાફટ થતું જાય. અને જ્યાં ભંડારો ચાલે છે, જ્યાં ગરીબ લોકો જમે છે, ત્યાં તમે તમારી કમાઈનો અગર 1% નથી આપતા તો ભગવાન કહેશે કે હું તને 100%માંથી હવે નહીં આપું. નહીં નેચરને રિટર્ન કરવું બહુ જ જરૂરી છે. જરૂરી ચાહે છે. કોઈ પણ રૂપમાં હોય, તમે સેવા કરો કોઈની, મતલબ કે કશે પણ જ્યાં ધર્માદો ચાલે છે, ભંડારો ચાલે છે, આપણે અહીંયા સાંઈ બાબાના મંદિર છે, જલારામ બાપાના મંદિર, બધે જ ચાલે છે, બસ ત્યાં આગળ તમે દાળ ચોખા આપો, ઘઉં આપો, બસ આ આપવાનું ચાલુ કરો. પછી તમને ખબર નહીં પડે કે તમારી શનિની 7.5 ક્યારે આવીને ચાલી ગઈ. કારણ કે ત્યાં આગળ જે મહેનત કરતા લોકો છે, જે પરસેવો પાડે છે, ત્યાં આગળ ખાય છે. કોઈ મધર એવું નહીં ચાહતી હોય કે એનો દીકરો રિક્ષાવાળો બને કે ડિલિવરી બોય બને. એ મજબૂરી છે. એ મજબૂરીને તમે હેલ્પ કરો, શનિ દેવતા તમને ક્યારે નિરાશ નહીં કરે. નહીં થવા 100%. હવે આગળ વધીએ 9 નંબર તરફ. કર્મનો નંબર. એટલે કે 9 નંબરમાં તમે કોઈ પણ ટોટલ કરશો ને એ તમને રિવર્ટ જ આવશે. મતલબ કે તમે 9 માં અગર 16 એડ કરો તો શું બનશે? 25. રિટર્ન આવ્યું, એ જ સેમ નંબર તમને પાછો મળશે. એટલે એ એની પાસે કંઈ જ નથી રાખતો. તમે જે આપશો એ તમને રિટર્ન કરશે. એટલે તમે તમારા કર્મ સારા કરો. અને આ એક ફાયર નંબર છે, એટલે તમારી અંદર એનર્જી બહુ જ છે. સૌથી સરસ કહીશ ને તો જેટલા બી ડેટ ઓફ બર્થ છે 9, 18 અને 27, એ બધા એક જ વસ્તુ કરવાની કે સવારે ઉઠીને કાં તો તમે વોક કરો, યોગા કરો કે જીમ કરો. એનાથી શું થશે? તમારી અંદર જે હીટ છે, જે એનર્જી છે, એ ચેનલાઇઝ થઈ જશે. નહીં કરશો તો એ કશે આર્ગ્યુમેન્ટ રૂપે કે ઝઘડા રૂપે નીકળી શકે છે. તો એની માટે એ લોકોએ પોતાની બોડીને, પોતાની એનર્જીને ચેનલાઇઝ કરવી જરૂરી છે. અને 9 નંબરની વ્યક્તિ હંમેશા તમને કોઈ ને કોઈ એનજીઓ કાં તો ધર્મ ધ્યાન સાથે કે કશે પણ ચેરિટી સાથે જોડાયેલી મળશે. બચ્ચું હશે ને નાનું, તો એના કંપાસ બોક્સમાંથી રબર પેન્સિલ ગાયબ થતા જશે. મમ્મી પૂછશે ને બેટા ક્યાં ગયા, જવાબ નહીં આપશે, કારણ કે ફ્રેન્ડને આપી દીધા છે એણે. 9 નંબર હંમેશા આપવામાં સમજે છે. મારી વાત કરો ને તો ઘણા એવું કહેતા હોય છે કે મેડમે પોતાનું જ નામ ફિક્સ નથી કર્યું, મેં મારું નામ 9 નંબર પર રાખ્યું છે. કેમ? કર્મ કરો, ફળ આપશે. રાઈટ? એટલે જરૂર નથી કે 1, 3, 5, 6 પર જ નામ ફિક્સ્ડ કર્યું એટલે બધું થઈ ગયું. ના. હવે એમાં પણ જે કમ્પાઉન્ડ બને છે, 18 નો કમ્પાઉન્ડ નથી સારો, 27 નો કમ્પાઉન્ડ ધ બેસ્ટ છે, કારણ કે ચંદ્ર ને કેતુથી બન્યો છે. એટલે એ હંમેશા તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. હવે વાત કરીએ ને તો નંબર્સમાં બી શિવ ને શક્તિના નંબર્સ હોય છે. કે જેમ કે આપણે કમ્પેટેબિલિટી ચેક કરીએ તો જ્યારે હસબન્ડ ને વાઈફની કુંડળી જોવાય છે ત્યારે એસ્ટ્રોલોજીકલી તો જોવાય છે, સાથે સાથે શિવ શક્તિના નંબર કેટલા છે. એટલે કે અગર બે વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલી બહુ સારા છે, પણ જો એ સાથે આવશે તો એક મેન માં 2 તલવાર રહેશે. એટલે હું તો કહી દઉં, હા, લવ મેરેજ વાળા આવે ને તો હું તો ના જ કહું કે નહીં કરાવો, કારણ કે હું ગમે તેટલું કહીશ માનવાના નથી. એટલે જ્યારે ઝઘડા થશે ત્યારે જોયું જશે. પણ અત્યારે તો એટલું જ કહીશ કે જે લોકો કુંડળી ચેક કરાવે છે ને, પહેલા તો જોઈ લો કે નંબર્સ કઈ રીતના છે તમારે, ન્યુમરોલોજીકલી ને એસ્ટ્રોલોજીકલી, ને પછી એની તમે નામ ફિક્સ કરીને રેમેડીઝ કરો. જો તમારી મેરેજ લાઈફ કેટલી સરસ જાય. દરેક વસ્તુના ઉપચાર છે, પણ જેટલા તમે રૂટથી જોડાશો ને એટલા જ તમે આગળ વધશો. મારી રેમેડીઝ ક્યારે અઘરી નહીં હોય કે કોઈ કરી નહીં શકે. એકદમ સાધારણ અને સરળ ભાષામાં. રેમેડીઝ સર કઈ રીતે હોય? એક તો તમે ધારણ કરો, કાં તો જેમસ્ટોન, કાં ક્રિસ્ટલ્સ, ક્યાં રુદ્રાક્ષ. બીજું આવે તમે ડોનેશન્સ, એટલે કે સેવા આપો. એ જે કલર્સ, જે પ્લેનેટની જે ઇમ્પેક્ટ છે એની તમે સેવા આપો. એ વસ્તુ તમે લોકોના યુઝમાં આવે, લોકો એનું પેટ ભરી શકે, હાશ કરી શકે, એમાં આપો. આઈધર તમે વાસ્તુ રિલેટેડ એને બેલેન્સ્ડ કરી દો, આઈધર તમે રિચ્યુઅલ કરો, એટલે કે ભગવાનને તમે એની પૂજા પાઠ કરો. આમાંથી કોઈ પણ કરો, રિઝલ્ટ 100% મળશે. રાઈટ? એટલે દરેક વસ્તુ આપણા જ ધર્મમાંથી જઈને પાછી આવી છે. 100%. આમાં નવું કંઈ જ નથી. પણ આપણે બુક્સ ખોલી નહીં, ના અથર્વવેદ ખોલ્યા, ના ઋગ્વેદ ખોલ્યા, ના વિશ્વકર્મા પ્રકાશન ખોલ્યું. બસ આપણે રેમેડીઝ આપી દો, પણ એની સાથે સાથે તમે રૂટ્સને પકડી લો. આપણા ધર્મની બુક એક વખત વાંચો, 100%. કંઈ જ ક્વેશ્ચન જ નહીં આવે. જ્યારે હું મંત્ર જાપની રેમેડીઝ આપું ને સર, તો લેડીઝ એવું પૂછતી હોય છે કે અમે પીરિયડ્સમાં છે તો અમે ભગવાનની પૂજા નથી, એ 5 દિવસ તો મતલબ એન્જોય કરે. ઓકે, કે આજે તો કંઈ જ નથી કરવાનું. પણ હું એટલું જ કહીશ કે જ્યારે દ્રૌપદીજીનું ચીરહરણ થતું હતું ને, ત્યારે પણ એ પીરિયડ્સમાં હતા, ત્યારે બી કૃષ્ણ એની મદદ કરી હતી. ભગવાન તમારું મન જોઈ છે. તમે ભગવાનને મનથી જપો. ભગવાનની આપણી લાસ્ટ મોમેન્ટ ક્યારે આવી જવાની છે ખબર છે? શારીરિક સ્થિતિથી એને કોઈ મતલબ નથી. હા, આપણી લાસ્ટ મોમેન્ટ ક્યારે આવી જવાની છે ખબર છે? એ ટાઈમે આપણે ભગવાનનું ભજન અગર કરતા હશું, આપણે એટલીસ્ટ આપણા કર્મો ભેગા કર્યા હશે, તો કેટલું સરસ રિઝલ્ટ મળશે, એનું મોક્ષ તો મળશે. 100%.
અને એવું કહેવાય છે કે જે આપણા કર્મ કરીએ ને તે આપણે દીકરાઓને લાગુ પડે છે. મારી પાસે એક ક્લાયન્ટ આવ્યું હતું કે જેને છે ને કન્સીવિંગમાં પ્રોબ્લેમ થતો હતો. હવે આપણે એ કહીએ ને કે કુંડળીને બધું આપણે જન્મ પછી બનાવતા હોય છે, પણ જ્યારે એક કપલના મેરેજ થાય ને એટલે જે કન્સીવિંગ થાય ને એની પાછળ જવાબદાર હોય છે શુક્ર. જો તમારો શુક્ર બેલેન્સ હશે ને તો કન્સીવિંગ થઈ જશે. સેકન્ડ, જ્યારે એગ ફર્ટાઇલ થાય ને બચ્ચું બનવાની શરૂઆત થાય એની પાછળ જવાબદાર હોય છે મંગળ. જેમ બચ્ચાના નાના નાના હાથ પગ બને છે એની પાછળ જવાબદાર હોય છે આપણા ગુરુ. ઓકે, થર્ડ મંથમાં ડૉક્ટર કહી દેતા હોય છે કે બરાબર ડેવલપ નથી થયું, ઓકે, કે આને થોડીક તમારે મેડિસિન્સની જરૂર. તે વખતે તમે ગુરુના ડોનેશન્સ કરો. મતલબ ચણાની દાળ છે તો તમે નદીમાં પધરાવો, એનાથી શું થશે? કોઈ નુકસાન નહીં થશે. ફિશ ખાશે એટલું તમને રિઝલ્ટ Benefit મળશે, થશે. રાઈટ? એના ઘણી બધી રેમેડીઝ હોય છે. આ જસ્ટ એક એક્ઝામ્પલ છે. પછી આવે છે આપણા સૂર્ય દેવતા. ઓકે, પછી આવે છે જેમ જેમ બચ્ચાના સ્કિન ટોન ને જે રૂપ બનતું જાય તે છે ચંદ્ર. પછી આવે છે આપણા શનિ દેવતા. જેમ કે આપણા નખ, આપણે કહીએ ને કે તમારે શનિવારે નખ, હેર ને બધું નહીં કપવાનું, એની પાછળનું વાઈ ક્યારે ક્લિયર થયું છે? નથી થયું. જો એ દોરાન અગર સપોઝ કે જ્યારે શનિનો ટાઈમ પિરિયડ ચાલે છે, બચ્ચું ડેવલપ થાય છે, એ વખતે ગ્રહણ આવ્યું અને એ વખતે જો કોઈ લેડીઝ કટિંગ ચોપિંગ આપણે કરવાની ના પડે છે, પણ આપણે તો શું, અમે તો આ બધામાં નથી માનતા. નહીં માનો, રિઝલ્ટ તમારી સામે આવશે. તો એ વખતે કેમ ના પડતા હોય છે? કારણ કે એ વખતે બધા ગ્રહો ડેવલપ કરે છે તમારા બચ્ચાને. એ વખતે તમે ભગવાનનું નામ ભજો તો એ જ શનિ દેવતા તમે એ રૂપમાં તમને નિખાર આપશે. 100%. ઓકે, એમ કરીને 9 મંથ પર એક બેબી મેચ્યોર બને છે, દુનિયા જોઈ છે ને ત્યાર પછી એની કુંડળી બને છે. એટલે જ્યારે કોઈનું આપણે નામકરણ કરીએ ને તો એવું નહીં કે શેલ્ડે ન્યુમરોલોજી જોઈ લીધી 1 3 5 6 પર નામ કરી લીધું. ના, એની ચંદ્ર રાશિ, એની સૂર્ય રાશિ, એના આલ્ફાબેટ, એના સરનેમ સાથે એનું ફૂલ નામ કઈ રીતે બેસે છે, એના મમ્મી પપ્પામાં કયા નંબર મિસિંગ છે. જેમ કે સપોઝ કે કોઈનું ઘર વર્ષોથી નથી બનતું અને એના ઘરમાં એક દીકરાનો જન્મ થાય છે, એ યોગ મમ્મી પપ્પા પાસે પણ નથી ને એ જો બચ્ચામાં એ નંબર્સ આપી દે છે ને તો તમે જોયું હશે કે ઘણાના ઘરમાં લક્ષ્મીજી કે કૃષ્ણજી આવે છે પછી રાઈસ કરી જાય છે. પછી જુઓ તમે, એક સરસ મજાની રેમેડીઝ આપીશ. જેમ કે એવું કહેવાય ને કે ઘરમાં અગર દીકરીનો જન્મ થાય ને તો લક્ષ્મીનો વાસ કહેવાય છે. 100% હું માનું છું. મારા ઘરમાં એક રામ છે ને કૃષ્ણ છે. હું જ્યારે પણ ઘરની બહાર નીકળું ને તો એના ફીટ ને નમન કરીને નીકળું છું. શું વાત? હા, અને ખરેખર એમ પ્રોસ્પરિટીનો ભાસ થાય. જ્યારે આપણી એક કહેવાય ને કે જ્યારે આપણે સપોર્ટ સિસ્ટમ આપણી નથી હોતી, કે જ્યારે આપણે શું કહેવાય આથમ તો સૂર્ય જોઈએ છે, ત્યારે આપણી સાથે ભાગી ભાગીને કામ કરનાર, આપણું દરેક કામ કરનાર, દવા લાવી આપનાર, હોસ્પિટલ લઈ જનાર, પાણી આપનાર એ દીકરો એ હોય છે. 100%. ઓકે, આજે રામે છે ને મારો કૃષ્ણ એ છે. બસ એના ફીટને ખાલી નમન કરીને નીકળું છું સર. મને જિંદગીમાં સાચું કહું ને તો આપણા એથિક્સની રૂટની રેમેડીઝ કરવા સિવાય કોઈ મારા રેમેડીઝની જરૂર નથી પડી. કે મેં ક્યારે કોઈને પૂછ્યું નથી કે મારા નસીબમાં શું છે, કારણ કે મારા રામ ને મારા કૃષ્ણના આશીર્વાદ છે મારી સાથે. આપણા ઘરમાં જે પણ છે, લક્ષ્મીજી છે કે રામકૃષ્ણ છે, બસ એના ફીટને તમે નમન કરી દો. બહુ મોટી વાત. યસ સર. અને સાચું કહું ને તો એ લોકોને ખિલખિલાટ. આપણે શું કરતા હોય છે ખબર સર, મિસ્ટેક, બચ્ચાઓના રિઝલ્ટ આવે કે આપણા ઘરમાં કોઈ કઝિન આવે કે કંઈક સોસાયટીના બચ્ચાઓ હોય, જ્યારે એ લોકો ભણતા હોય ને તો આપણે કમ્પેરિઝન કરતા હોઈએ છીએ. જો આને જો તારો પેલો ફ્રેન્ડ જો એણે કેવું કર્યું, જો એ આગળ વધ્યો. અત્યારે છે ને એક 14 યર્સના ક્રિકેટરે જે સેન્ચુરી કરી ત્યાર પછી વૈભવ સૂર્યવંશી, એના પણ બી એક પ્રિડિક્શન મેં 369નું આપ્યું હતું. તો એના પર બધા લોકો કહેતા હોય છે કે જો એને જો, ઓકે, કોઈ ફર્સ્ટ નંબર પર આવે, જો એને જો. ખાલી ઇમેજિન કરો સર, એ જ દીકરાએ તમને એકવાર કહી દીધું હોય કે મમ્મી જો પેલાની મમ્મી જો, પપ્પા જો પેલાના પપ્પા જો, તો તમને કેવું ફીલ થાય? મન ચિરાઈ જાય સર. 100% વાત. આપણે સંસ્કાર છે કે બિચારું બોલતું નથી. હા. ઓકે, એટલે ક્યારે કમ્પેરિઝન નહીં કરો. એ આપણા મર્ક્યુરી છે. એ જેટલા ખિલખિલાટ હસતા હશે, જેટલા ખુશ રહેતા હશે ને, તમને કોઈ મર્ક્યુરીની કે કોઈ શુક્રન રેમેડીઝ કરવાની જરૂર નહીં પડે. તમે તમારા ઘરના દીકરાઓને ખુશ રાખો, તમારો મર્ક્યુરી, તમારો બિઝનેસ સક્સેસ થશે. તમારા ઘરની લક્ષ્મીને ખુશ રાખો. અધરવાઇઝ આઈધર તમારી દીકરી છે કે તમારી બેન છે કે તમારી મમ્મી છે કે તમારી વાઈફ છે, તમારે શુક્રની કોઈ રેમેડીઝ કરવાની જરૂર નહીં પડે. બહુ મોટી વાત કરી બેન, બહુ મોટી વાત કરી. ઓકે,
એટલે આ બધા એથિક્સથી જોડાયેલું છે સર. આપણું જ સંસ્કૃતિ લો શુગર બનીને પાછી આવી છે. ન્યુમરોલોજીની સાયન્સ દરેક લોકો આજે પોતાની ફિલ્ડમાં અપનાવે છે. બસ એના મેજિક કઈ રીતે કાઢવાની એ જોવાની જરૂર છે. અને મેડમ બીજી એક વાત એ કે અત્યારે જે લોકો પોતાનો નવો બિઝનેસ કોઈ કરતા હોય બરોબર, તો એના નામ પાછળ એનું મનોમંથન હોય, અથવા તો કે લોગો બનાવે, એને ગમતો ટૂંકમાં એને કંઈ કદાચ એવી ખબર ના હોય કે નેમરોલોજીના હિસાબે આ રાઈટ છે કે રોંગ છે, એ વસ્તુ એને ખબર નથી, પણ પોતાની પસંદગીના પ્રમાણે. તો શું લોગો અને નામ કઈ રીતે ઇફેક્ટ કરે છે બિઝનેસમાં, અને કદાચ એના ખરાબ પરિબળો સામે આવતા હોય તો એનું પોઝિશન સુધારવા માટે શું કરવું જોઈએ? સર 100% નેમનો રોલ હોય છે, બહુ જ મોટો રોલ હોય છે. ઘણી વાર ક્લાયન્ટ આવે ને તો ફોન કરતા હોય છે કે મેડમ ને ખાલી એક જ સવાલ છે, ખાલી બિઝનેસનું નેમ જોઈએ છે. હું કહું કે ખાલી બિઝનેસ ને એના પર જ બધું છે. ઓકે, આજે નેમ, લોગો તમારી પર્સનાલિટી, તમારો બિઝનેસ પ્રોગ્રેસ, તમારો ગ્રોથ, તમારી સ્ટેબિલિટી બધાને રિપ્રેઝેન્ટ કરે છે. એક સિમ્પલ કહું ને તો પેલા હલ્દીરામ હતું, એનું અત્યારે હલ્દીરામ્સ થઈ ગયું, એસ લાગી ગયો. 24/6 પર કર્યું. રેમન્ડ્સ હતું, અત્યારે ધ રેમન્ડ શોપ થઈ ગયું, એસ રિમૂવ થઈ ગયું. યસ બેંકમાં રાઈટ હતું, યસ ને બેંકની વચ્ચે તિરાડ હતી, લોગો ચેન્જ થયો, રાઈટ. એ બધી જ વસ્તુ ઇમ્પેક્ટ કરતી હોય છે. અને જ્યારે આપણે કોઈનો બિઝનેસ નેમ આપીએ ને તો લોકોની એવી ઓલમોસ્ટ પ્રેક્ટિસ હોય કે સારા નંબર્સ પર આપણે લઈ જઈએ. નો ડાઉટ 100% સાચી વાત છે, પણ એક એવી વસ્તુ કે જે કસેક ને કસેક મિસ થાય છે. સપોઝ કરો કે કોઈ વ્યક્તિએ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, ભગવાન નહીં કરે ને કાલ ઉઠીને એના ઘર કંઈ થઈ ગયું, એ જે નામ રાખ્યું છે તેના બચ્ચાઓ સાથે સિક્વન્સમાં છે કે નહીં એ જોયું. નોમિની નેમ, પાર્ટનર્સનું નેમ, કલર્સ, તમારા આલ્ફાબેટ કયા યુઝ થાય છે, તે ફર્સ્ટ આલ્ફાબેટ શું છે, એના કલર્સ કયા છે, બેકગ્રાઉન્ડ કલર શું છે, બધું જ જોવામાં આવે છે. લાસ્ટ મારી પાસે એક મેમ આવ્યા હતા જે બ્યુટી પાર્લરનું કરતા હતા, અને એના ઘરના સાઉથ સિસ્ટમમાં એમનું એ હતું, પાર્લરનો જે સામાન મૂકે ને તે બધો રહેતો હતો, ને મતલબ પેલું સ્ટોરેજ જેવું બનાવ્યું હતું. અને એણે એ વોલને કલર કર્યો હતો ગ્રીનિશ, મતલબ પિસ્તા કલર. ઓકે, મેં જસ્ટ એટલું જ કીધું મેમ ખાલી આટલી વસ્તુ ચેન્જ કરો, કારણ કે બધું સિક્વન્સમાં કર્યા પછી જો તમારું વાસ્તુ પણ ગડબડ હશે ને તો રિઝલ્ટ નથી આવતું. એટલે જ્યારે પણ તમને કોઈ રિઝલ્ટ આપો ને બધા આસ્પેક્ટ્સ કવર અપ કરો. જેવી રીતે બેને વાત કરી, લગભગ A to Z પ્રશ્નનું આપણે એની પાસેથી નિરાકરણ મેળવવાનો પ્રયાસ કર્યો, અને ક્યાંક ને ક્યાંક બેનના જવાબ ઉપરથી તમામ વાતનો નિષ્કર્ષ એક જ નીકળ્યો કે ભાઈ સત્કર્મ એ જ સાચી પૂજા છે. તમે તમારું કર્મ શુદ્ધ કરો એટલે ઈશ્વરને આપવું પડે. અને ક્યાંક ને ક્યાંક આપણા રોજિંદા જીવનની અંદર જો થતા નાના મોટા બદલાવો છે, અને તે બદલાવ આપણે કરીએ અને આપણી કહેવાય ને કે ભાઈ જિંદગીની, આપણા જીવનની સૌંદર્ય એકદમ ખીલીને ઉઠીને બહાર આવતું હોય તે કેમ ન કરાય. તો બેન સાથેનો બેનનો કોન્ટેક્ટ નંબર અને બેનની આખી ડિટેલ્સ હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું. તો આપ એમની પાસે કન્સલ્ટિંગ કરાવવા માંગતા હોય તો ચોક્કસથી બેનનો કોન્ટેક્ટ કરજો. અને બસ ભગવાન દ્વારકાધીશ અને મા મોગલ પાસે એટલી પ્રાર્થના કરવી છે કે મારી સરહદના સીમાડા સાચવીને અત્યારે જે કોઈ જવાનો બેઠા છે, અને જે અત્યારે અમારી ભારતની ભૂમિ ઉપર યુદ્ધની કહેવાય ને બુંગલો વાગી ગઈ છે, તો આ જવાનોનું રક્ષણ કરજો. બસ આ વાત સાથે, આ પ્રાર્થના સાથે એનું સેશન હું સમાપ્ત કરું છું. જય સિયારામ, જય સનાતન, જય ભારત.